चिन्तासन्तानान्तारो यत्पादाम्बुजरेण्वः स्वीयानन्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदय। કૃષ્ણાશ્રય આપણે કરી રહ્યા છીએ. ગયા વખતે કૃષ્ણાશ્રયના અંતર્ગત આપણે કૃષ્ણનો અર્થ, આશ્રય શબ્દનો અર્થ અને કલિયુગમાં કૃષ્ણાશ્રયની શું આવશ્યકતા છે થોડો વાત સમજાવી હતી. એમાં પહેલા શ્લોકના અંતર્ગત આપણે એ વસ્તુ જોઈ હતી કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. કલિયુગની એવી સ્થિતિ થઈ ગઈ છે કે પાખંડનો પ્રચાર વધારે છે અને સાચા માર્ગનો પ્રચાર ઓછો છે. એટલે બહુલતા, લોકમાં વધારે જે માર્ગ પ્રચલિત હોય ને એમાં કંઈ ને કંઈ પાખંડ ચાલે છે અને જે સાચો માર્ગ ઢંકાઈ ગયો છે એવી સ્થિતિ કલિયુગની છે. એટલા માટે આપશ્રી કહી રહ્યા છે કે કલિયુગનો સ્વભાવ જ ખલધર્મિણી છે. ખલધર્મિણી એટલે અંદરથી દુષ્ટ હોય, બહારથી બહુ સારો લાગે. અંતર્દુષ્ટ ખલધર્મિણી એ જ પાખંડની નિશાની છે. તો પાષંડ પ્રચુરે લોકે એટલે શાસ્ત્ર અનુસાર વાસ્તવિક જે આત્મકલ્યાણના માર્ગો છે, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, એ વાસ્તવિક માર્ગ કાંઈક છે અને લોકમાં પ્રચલિત જેને આપણે કર્મ, જ્ઞાન, ભક્તિ કહીએ છીએ કાંઈક છે. બંનેમાં ઘણો વિરોધાભાસ છે. એના કારણે સામાન્ય વ્યક્તિ બહુ ભ્રમિત થઈ જાય છે કે સાચું શું. એ સ્થિતિમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કૃષ્ણ આશ્રય સિવાય હવે બીજો કોઈ રસ્તો આપણી પાસે છે નહીં કે જેના દ્વારા જીવ પોતાનું કલ્યાણ કરી શકે. એમાં આપણે અહીંયા જેમ નિબંધમાં થોડું જોઈએ, આ સંદર્ભમાં શ્રી આચાર્યજી આજ્ઞા કરી રહ્યા છે શાસ્ત્ર નિબંધમાં. હવે પાખંડ કોને કહેવાય? પછી મહાપ્રભુજીના જ વચન અનુસાર આપણે જો સમજીએ તો આપશ્રી આજ્ઞા કરી રહ્યા છે કે અયમેવ મહામોહ હિ ઇદમેવ પ્રતારણમ યદ કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્ર અભ્યાસ પર કૃતિ. શું કહી રહ્યા છે કે સૌથી મોટો મોહ શું છે? સૌથી મોટો એ મોહ છે કે માણસ ભણેલો ગણેલો હોય, શાસ્ત્રને જાણતો હોય, કાર્ય કરવાની સામર્થ્ય પણ હોય, બધી વસ્તુ અનુકૂળ છે, બુદ્ધિ પણ છે, એટલે બુદ્ધિ શક્તિ પણ છે, કર્મ શક્તિ પણ છે, કોઈ પ્રતિકૂળતા નથી. છતાં પણ એ વ્યક્તિ ન કૃષ્ણમ ન ભજે, કૃષ્ણનું ભજન નથી કરતો. તો પ્રાજ્ઞ છે, શાસ્ત્રનો અભ્યાસ કરેલો છે, પણ જો કૃષ્ણનું ભજન ન કરે, આ સૌથી મોટો મોહ છે. આ જ છેતરપિંડી છે.
આનું નામ જ છેતરપિંડી એમ કહી રહ્યા છે. એટલે મહામોહસ્તુ અયમેવ યત ક્રિયા જ્ઞાન શક્તિ સદભાવેપી પ્રશ્નમ ન ભજે. ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ આપણામાં છે, પછી શું જોઈએ? કોઈની અંદર બુદ્ધિ ન હોય તો કામ કરવાની શક્તિ હોય, કોઈ કામ કરી શકતા હોય તો બુદ્ધિ હોય તો કામ ન કરી શકે. બંને વસ્તુ હોય છતાં પણ ભગવાનની ભક્તિ ન કરે, સેવા ન કરે, એ પરપ્રતારણમ એતદેવ. એટલે એ મોટો પ્રતારણા છે, છલના છે, એ જ મહામોહ છે, એ જ પાખંડ છે. કેમ કે પોતે પણ ભગવાનથી વિમુખ થાય અને બીજાને પણ ભગવાનથી વિમુખ કરે. હવે તમે કેટલા બી અલગ અલગ માર્ગ બનાવો, એ માર્ગ જે છે કર્મ માર્ગ હોય, જ્ઞાન માર્ગ. જો એકાદશ સ્કંદમાં ભાગવતમાં ભગવાને ઉદ્ધવજીને કહ્યું છે કે 3 જ માર્ગ આત્મકલ્યાણ છે, ચોથો કોઈ માર્ગ નથી. એક કર્મ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે, એક ભક્તિ માર્ગ છે. કર્મ માર્ગ એટલે કે કર્મને ભગવાનથી જોડવા. યોગ એટલે જોડવું. કર્મ યોગ એટલે કર્મ દ્વારા પ્રભુથી જોડાવું. જ્ઞાન યોગ જ્ઞાન દ્વારા પ્રભુથી જોડાવવું. અને ભક્તિ યોગ પ્રેમથી ઠાકોરજીમાં જોડાવવું, પ્રભુમાં જોડાવવું મુખ્ય છે. ખાલી કર્મ, ખાલી જ્ઞાન, ખાલી ભક્તિ કામ નહીં આવે, પણ તમારે પ્રભુથી જોડાવવું પડશે. તો એ કર્મ યોગ થાય, જ્ઞાન યોગ થાય અને ભક્તિ યોગ થાય, એમ કહી રહ્યા છે. હવે ત્રણેય માર્ગની સફળતા ક્યારે કહેવાય? તો જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો યદા ભવેદ, કર્મનિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, ભક્તિનિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ. જે આપણે તાવ છે કે નહીં થર્મોમીટરમાં આપીએ ને, એનાથી ખબર પડી જાય કે તાવ છે કે નહીં, તો એનું માપણીનું સાધન છે. એવી રીતે તમારું કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ સફળ થયું કે નહીં એ નિશાની શું? તો કે જ્ઞાન નિષ્ઠ તદા ગયા સર્વજ્ઞ યદા ભવે. તમે સર્વજ્ઞ થાઓ તો તમારી જ્ઞાન માર્ગ સફળ કહેવાય. સર્વજ્ઞતાનો મતલબ બધું જ બ્રહ્મરૂપ છે એ પ્રકારનો ભાવ દ્રઢ થાય. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બધું જ બ્રહ્મ જ બન્યા છે એવો ભાવ દ્રઢ થાય તો જ્ઞાન માર્ગની સફળતા. કર્મનિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધતિ, ચિત્તની પ્રસન્નતા, તો કર્મ માર્ગ સફળ કહેવાય. ચિત્તની પ્રસન્નતાનો મતલબ છે કે ચિત્તમાં સંસાર આસક્તિ દૂર થઈ જાય અને પોતાનાથી જ પ્રસન્નતા થાય, આપણને બીજી વસ્તુની અપેક્ષા જ ન હોય, એ પ્રકારનું મનસ્થિતિ થાય આપણી, તો તમારું અંતઃકરણ શુદ્ધ કહેવાય. તો તમે એ અંતઃકરણ, શુદ્ધ અંતઃકરણમાં પ્રભુના દર્શન કરી શકો, ભગવાન સાથે વાર્તાલાપ થઈ શકે, સંવાદ સ્થાપિત થઈ શકે. તો અંતઃકરણ મલિન હોવાના કારણે એ પરમાત્મા ભલે હૃદયમાં બિરાજે છે, પણ આપણે એની સાથે વાતચીત નથી કરી શકતા, કંઈ સંદેશ નથી મળી શકતો. ભાઈ અરીસો છે, પણ અરીસો મેળો હોય તો આપણું મોઢું એમાં જોઈ ન શકાય. એવી રીતે સંસાર શક્તિથી જીવ મલિન થઈ ગયો હોય તો પછી અંતઃકરણ અશુદ્ધ છે, ચિત્તની પ્રસન્નતા નથી. તો કર્મ માર્ગથી ધીરે 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 ચિત્ત અંતઃકરણ શુદ્ધ થાય છે. એની નિશાની કર્મનિષ્ઠા તમારી સફળ થઈ કે નહીં. અને ભક્તિ નિષ્ઠા તદા ગયા યદા કૃષ્ણ પ્રસિદ્ધતિ. ભક્તિ માર્ગ સફળ ક્યારે કહેવાય? જ્યારે ઠાકોરજી પ્રસન્ન થાય. ભક્તિ માર્ગની સફળતા એ છે કે પ્રભુની પ્રસન્નતા માટે જીવ બધું જ કરે છે. તો ત્રણેય માર્ગથી કલ્યાણ થઈ શકે છે, પણ એ ત્રણેય માર્ગમાં પણ ઉત્તમ તો ભક્તિ માર્ગ છે, એ વાતમાં કોઈ સંશય નથી. સ્વયં ભગવાને ગીતામાં 6થા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં આનો ખુલાસો કર્યો છે કે ભાઈ તપસ્વી ભય અધિકો યોગી જ્ઞાનીભ્યપી મતોધિક કર્મીભ્યસ્ય અધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. ભાઈ યોગી હોય તો તપસ્વી કરતાં યોગી શ્રેષ્ઠ, અને કર્મ કરતાં કર્મયોગી વધારે શ્રેષ્ઠ, અને યોગી થવું જોઈએ. અને યોગીના આપી સર્વેશામ મદગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોવામ સમયુક્ત મત. બધા યોગીઓમાં શ્રદ્ધાપૂર્વક, પ્રેમપૂર્વક જે મારી સેવા કરે છે એને સૌથી ઉત્તમ માનું. આ વાત ઠાકોરજીએ ગીતામાં 6થા અધ્યાયમાં કહી છે.
તો કર્મયોગ હોય કે જ્ઞાન યોગ હોય, બધા યોગી કરતા જે ભગવાનની સેવામાં જોડાય છે એને ઠાકોરજી પ્રશંસા કરી રહ્યા છે. એનાથી ઉત્તમ હું કોઈ નથી માનતો. તો આ તો આ 3 માર્ગની છે, એમાં ભક્તિ માર્ગની ઉત્તમતા છે. હવે કહે છે કે ત્રણેય માર્ગમાં સફળતા થઈ શકે પણ નિષ્ઠા જરૂરી છે. નિષ્ઠા ભાવે ફલમ તસ્માત નાસ્તિ એવેતિ નિશ્ચય નિષ્ઠા ચ સાધની એવ ન મનોરથ વાર્તયા. નિષ્ઠાના અભાવમાં કોઈ પણ માર્ગનું ફલ મળી શકે નહીં. અને નિષ્ઠા છે કે નહીં કેવી રીતે ખબર પડે? નિષ્ઠા ચ સાધની એવ ન મનોરથ વાર્તયા. નિષ્ઠા, તમે જે વસ્તુ સમજ્યા છો એને અમલમાં લાવવાની વૃત્તિ છે તો નિષ્ઠા છે. ખાલી વાતોના ગપડા મારો એનાથી નિષ્ઠા તમારી નથી. ભાઈ તમને શ્રદ્ધા છે, વિશ્વાસ છે, બહુ સરસ વાત છે. કેવલ કોરી શ્રદ્ધા કામ નહીં આવે. શ્રદ્ધાનો મતલબ છે તમે કોઈ વસ્તુને સ્વીકારી, સત્યને સ્વીકારવું એનું નામ શ્રદ્ધા છે. ધારણ કરવું, સત્યને ધારણ કરવું એ શ્રદ્ધા. ધા એટલે ધારણ કરવું, સત વસ્તુને ધારણ કરવી. તો શ્રદ્ધા તો જરૂરી છે. કર્મ હોય, જ્ઞાન હોય, ભક્તિ હોય, ત્રણેયમાં શ્રદ્ધા તો અત્યંત જરૂરી છે. અશ્રદ્ધાથી કરેલું નિષ્ફળ જાય છે. કેવલ શ્રદ્ધાથી કામ નહીં ચાલે. પછી સ્વીકારી લીધું, ધારણ કર્યું, પણ અમલમાં લાવવાની વૃત્તિ જ ન હોય, ખાલી વાતોના વડા જ કરતા હોઈએ કે હા બહુ સરસ, બહુ સરસ. બહુ સરસ તમારા જીવનમાં દેખાતું જ નથી કોઈ વસ્તુ, તો ફાયદો શું બહુ સરસ કરવાનો? મહાપ્રભુજી એ જ કહી રહ્યા છે કે નિષ્ઠા ચ સાધની એવ, સાધનોથી નિષ્ઠા થાય. ન મનોરથ વાર્તયા, મનના તરંગ કરો એનાથી કોઈ તમને સફળતા નહીં મળે. એટલે તમે ભક્તિના ગુણગાન ગાઓ ને જ્ઞાનના ગુણગાન ગાઓ ને કર્મના ગુણગાન ગાઓ, પ્રવચન કરો, સરસ બધું વાર્તા કરો, બધાને સરસ બતાવ્યું, પણ આપણે જીવનમાં કર્મ નહીં, ને જ્ઞાન નહીં, ભક્તિ નહીં, સેવા નહીં, તો નિષ્ઠા નથી ને. તો નિષ્ઠાથી જ માર્ગની સફળતા છે. અને નિષ્ઠા હશે તો એ માર્ગમાં તમે સફળ થઈ શકશો. જ્ઞાન માર્ગ હશે તો સર્વજ્ઞ થશો, કર્મ માર્ગ હશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને ભક્તિ માર્ગ હશે તો કૃષ્ણની પ્રસન્નતા તમને પ્રાપ્ત થશે. કૃષ્ણ પ્રસન્ન થાય પછી કોઈ વસ્તુ આપણને બાકી નથી રહી જતી. એક વાત સમજી લો, ભગવાનની પ્રસન્નતા આપણા માટે સર્વોપરી છે. પ્રભુ પ્રસન્ન થાય પછી કોઈ વાત બાકી રહે? કોઈ વાત બાકી ન રહે. પુષ્ટિ જીવને તો આ જ ફલ છે કે પ્રભુ પ્રસન્ન થાય, બસ બીજું કોઈ રહી જતું. તો ભગવાન જ ફલ છે આપણા માટે. તો એટલા માટે જેનો જેવો અધિકાર એ અનુસાર ત્રણેય માર્ગની ફલની પ્રાપ્તિ થાય છે. પણ હવે કલયુગમાં વાસ્તવિકતા શું છે? કલયુગમાં વાસ્તવિકતા એ છે અધુના હિ અધિકારાસ્તુ સર્વ એવ ગતા કલૌ કૃષ્ણ તે સેવતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. અધુના એટલે અત્યારે કલયુગના સમયમાં સર્વ એવ અધિકાર ગતા, ત્રણેય અધિકાર સમાપ્ત થઈ ગયા. નથી કર્મ માર્ગ, નથી જ્ઞાન માર્ગ, નથી ભક્તિ માર્ગ, વાતોના વડા છે કેવલ. આ બધું દેખાય છે ને બહાર આડંબર જ દેખાય છે, અંદરથી બધી પોલમ પોલ છે. પૈસાના ધુવાણા, નામની ખ્યાતિ, અને અંદરથી ઝીરો. આ સ્થિતિ અત્યારે કલયુગમાં છે. કેમ કે દેશ, કાલ, દ્રવ્ય, મંત્ર, કર્તા, કર્મ જે ધર્મના મુખ્ય અંગ છે એ અંગમાં જ સમસ્યા છે. એ અંગ જ બધા અશુદ્ધ થઈ ગયા છે. તે સ્થિતિમાં તમારો કયો કર્મ તમને ફલ આપવામાં સમર્થ છે? એ ધર્મ જ સમર્થ નથી. ધર્મના 4 પગ જ કપાઈ ગયા છે કલયુગમાં. તો એ ધર્મ ઊભો થઈને ચાલશે કેમ? ચાલશે જ નહીં તો તમને ક્યાં પહોંચાડશે? એના ભરોસે તમારી ગાડી નહીં ચાલે, એમ કહી રહ્યા છે. તો અધુના હિ અધિકારાસ્તુ સર્વ એવ ગતા કલૌ, બધા જ અધિકાર માર્ગના હવે કલયુગમાં સમાપ્ત થઈ ગયા છે. પણ હજી એક રસ્તો બાકી છે. કૃષ્ણ એવ ગતિર્મમ કૃષ્ણ તે સેવતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. કૃષ્ણની જો સેવા ભક્તિપૂર્વક કોઈ કરે આજે પણ કલયુગમાં પણ, તો એને આ કલયુગ કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. એ માર્ગ એને ફલીભૂત થશે. એવું મહાપ્રભુજી આપણને ગેરંટી આપે છે. પુષ્ટિ માર્ગમાં પ્રેમપૂર્વક જો ઠાકોરજીની કોઈ સેવા કરે તો ભગવત સેવા અને ભગવત કથા દ્વારા જ, ભગવત આશ્રય દ્વારા એ જીવ ફલને પ્રાપ્ત અવશ્ય કરી શકશે. એવું ઠાકોરજીનું મહાત્મ્ય છે, આપણું મહાત્મ્ય નથી. એ કૃષ્ણનું મહાત્મ્ય છે. ભાઈ કાલવશાદેવ અધિકારા નિવૃત્તા ન સાધન કર્તુમ શક્યંતે. ભાઈ કલિકાલના કારણે હવે
બધા નિષિદ્ધ આચાર થઈ ગયા અને કર્મના જે બધા મર્યાદા છે તે આપણે પૂરી કરી શકતા નથી. ભાઈ આ એવું છે ને કડક મર્યાદા છે. જો એક મને એક્ઝામ્પલ આપું. આખી લાઇટની ફિટિંગ આપણે કરી, બરાબર, પછી ક્યાંય પણ લૂઝ ફિટિંગ હોય, ક્યાંય પણ વાયર બ્રેક થઈ ગયો, બધું જગ્યાએ બધું લગાડ્યું હોય, એક નાનું વાયર બ્રેક થઈ ગયો હોય તો આ પંખો લાઇટ ચાલે? નહીં ચાલે ને. એમ કર્મમાર્ગ જ્ઞાન માર્ગમાં શાસ્ત્રની બધી ફોર્માલિટી તમારે પૂરી કરવી પડે. કાંઈ પણ છિદ્ર રહી ગયા ને તો એ કામ નહીં આવે. આવી વસ્તુ છે. બોલો હવે કલયુગમાં તમે આટલી 100% ફૂલ પ્રૂફ કેવી રીતે કરશો? એટલા માટે છેલ્લે કર્મમાં પણ કર્મ કરીએ ને યજ્ઞ વગેરે, એમાં છેલ્લે આપણે પ્રાર્થના કરીએ કે યશ સ્મૃતા છે નામોક્તા તપુ યજ્ઞ ક્રિયાદિશુ ન્યૂનમ સંપૂર્ણતા યાતિ સદ્યો વંદે તમુચિતમ. ભાઈ આ જે કર્મમાં કાંઈ પણ ન્યૂનતા રહી ગઈ હોય, દોષ રહી ગયો હોય, મારાથી અપૂર્ણતા રહી ગઈ હોય તો ભગવાન કૃષ્ણનું, ભગવાન વિષ્ણુનું નામસ્મરણ કરું છું, એ આપ એની પૂર્તિ કરી દે. એમાંય છેલ્લે ભગવદ આશ્રય લેવો પડે. ભગવદ આશ્રય વગર ત્યાંય ચાલતું નથી. કર્મના ભરોસે તો એ બી નહીં ચાલે. કાંઈ ને કાંઈ ત્રુટિ તો રહી જાય. કેટલું માણસ પૂરું કરે? તો આવી વાત છે. તો કૃષ્ણ આશ્રય, આશ્રિત રહો ને, પહેલાથી જ કૃષ્ણનો આશ્રય પકડો. આમ કાન પડો, સીધું જ કાન પકડો ને ભાઈ. અને કર્મ અને જ્ઞાનના ભરોસે નહીં રહો, ઠાકુરજીના ભરોસે રહો. એમ શ્રી મહાપ્રભુજી આપણને કહે છે. ભગવત કૃપા અને ભગવત આશ્રય ઉપર જો જીવ રહેશે ને તો એને અસફળ ક્યારેય નહીં થાય. તો એ જ અહીંયા કહી રહ્યા છે કે કલિયુગના કારણે બધા જ મર્યાદા માર્ગના અધિકાર છે એ તો નિવૃત્ત થઈ ગયા, સંપૂર્ણ થઈ ગયા. સાધનો દ્વારા એ માર્ગોમાં ચાલવું શક્ય હવે આ કાળમાં તો નથી રહ્યું. તો કહે છે નનુ એવમ સતી મુખ્ય ભક્તિ માર્ગે બી સમાધિ ઇતિ ચેત. તો કહે છે કે તમે વાત કહો છો કે ભાઈ કર્મ જ્ઞાન વગેરે હવે નહીં ચાલે, તો ભક્તિ માર્ગમાં પણ તો કંઈ સાધન તો કરવા પડશે. કે હાથે થોડી બેસવું હશે. એ કેવી રીતે છૂટી જશે? કલયુગ આપણે બી ભક્તિ તો કલયુગમાં જ કરશું કે કલયુગથી બહાર કરશું? કલયુગમાં જ કરશું ને. કલયુગ તામસ યુગ છે તો પોતાની તામસતા તો ફેલાવશે. તો તમે કેવી રીતે છૂટી જશો એમાંથી? તો કે અમે છૂટી જઈશું. કેમ? કૃષ્ણ તે સેવ્ય તે ભક્ત્યા. કૃષ્ણની જો સેવા ભક્તિપૂર્વક કોઈ જીવ કરે, કોઈ વ્યક્તિ, તો કલયુગ એને ફલદાયક થાય છે. એવું શા માટે છે? તો કે અવતીર્ણ ભગવાન સર્વ મુક્ત્યર્થમ. ભગવાનનો જે અવતાર થયો ને દ્વાપર અને કલયુગના સંધિકાળમાં ભગવાન કૃષ્ણનો અવતાર થયો. એટલે એ શા માટે અવતાર થયો? તો કે સર્વ મુક્ત્યર્થમ, બધાની મુક્તિ, બધાને સંસાર બંધનમાંથી મુક્ત થવા માટે પ્રભુએ સ્વયં અવતાર ધારણ કર્યો. એટલે સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્બભુવઃ. મહાપ્રભુજી કહે છે બધા જીવોનો ઉદ્ધાર કરવા માટેનો અંતઃકરણ પ્રભુને હતું. પ્રભુને એવી ઈચ્છા હતી કે બધા જીવોનો ઉદ્ધાર થાય. એટલા માટે આપે કૃષ્ણ સ્વરૂપથી આ ભૂતલ પર પ્રગટ થયા. તો જે કૃષ્ણ પોતે પ્રગટ થઈ ગયા, હવે કાલ શું કરશે? ભાઈ કાલ એટલે કોણ? કે ભગવાનની ચેષ્ટા. કાલ બધાને પકડી શકે, ઠાકોરજી ના પકડી શકે. કેમ? કાલ ભગવાનનો સેવક છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે કાલ બધું કામ કરે છે. એટલે ભગવાનની, એટલે દેવકીજીએ પ્રભુની સ્તુતિ કરી કારાગૃહમાં, ત્યારે એ કાલને શું કીધું છે? કાલ આપની ચેષ્ટા છે. ચેષ્ટાનો મતલબ શું? કે ભગવાનની જે ચેષ્ટા એને જ કાલ કહેવાય. ઠાકુરજીની જે ગતિ છે, જેમ હું આ હાથ આમ કરું કે આમ મોડું આમ કરું, તો આ જે ગતિ છે, મોશન, એ જ કાલ છે. પ્રભુની ચેષ્ટા જ કાલ છે. તો હવે કાલ જે છે ને એના ઉપર ઠાકુરજીનું સંપૂર્ણ પ્રભુત્વ છે. કાલ બધાને બાંધી શકે, પણ કાલને ઠાકુરજી બાંધે. તો પ્રભુ આગળ કાલનું બી ચાલતું નથી. એ તો આજ્ઞાકારી સેવક છે ભગવાનનો. તો ઠાકુરજીએ જ્યારે વિચાર કર્યો કે કલયુગમાં હવે મારે સ્વયં પ્રગટ થઈને ઉદ્ધાર કરવો છે, તો કાલ આપણા સાધન, જીવ જે સાધન કરે એમાં કાલ વિઘ્ન કરી શકે, પણ પ્રભુ સ્વયં પધાર્યા ઉદ્ધાર કરવા માટે, એમાં કાલ ચૂપ થઈ જાય, કાંઈ ના બોલી શકે. તો મારા સ્વામી પધાર્યા, હવે હું શું કરું?
એટલે ઠાકોરજીનું પ્રાગટ્ય જ્યારે મથુરામાં થયું તે વખતે રાતના મધ્યરાત્રિએ, મધ્યરાત્રિનો સમય તો શાસ્ત્ર પ્રમાણે બહુ પ્રશંસનીય સમય નથી, તો આસુરી વેલા કહેવાય, પણ એ કાલ પણ શુભ થઈ ગયો. ભગવાન પ્રગટ થયા ને તો બધા ગ્રહ નક્ષત્ર બધા શુભ થઈ ગયા. તો ઠાકોરજી જ્યાં પ્રગટ થાય એ બધું શુભ થઈ જાય. ઠાકોરજીને કાલની ગરજ નથી, એ વાત સમજો. કાલે તમે વિચાર્યું કે અરે ભાઈ પ્રભુ પ્રગટ થયા છે, હું ભગવાનનો સેવક છું, તો મારા પાસે જે બી ઉત્તમ વસ્તુ છે ને હું પ્રભુના ચરણમાં અર્પણ કરું, એમ વિચારે છે. એટલે કાલે બધું શુભ કરી દીધું તે વખતે, એટલું સુંદર વાતાવરણ થઈ ગયું ઠાકોરજીના પ્રાગટ્યથી. એટલે એમાં કંઈ મુહૂર્ત જવાના ના હોય. એટલે ઘણા વૈષ્ણવો પૂછે કે ભાઈ ઠાકોરજી પુષ્ટ કરવા છે તો અમને સરસ દિવસ કરી આપો ને, તો એ દિવસે પુષ્ટ કરો. મેં કીધું ભાઈ પ્રભુ તો ઠાકોરજી જે દિવસ પૂછતા એ જ આપણા માટે મોટો દિવસ છે. ઠાકોરજીને ગરજ નથી, આપણને ગરજ છે કે શુભ મુહૂર્ત કાઢીએ પછી કામ કરીએ. પ્રભુને પધારવા માટે શુભ, જ્યારે ઠાકોરજી પધારે એ ઠાકોરજી માટે શુભ મુહૂર્ત છે. એટલે પ્રભુમાં એવું નહીં વિચારવાનું ઠાકોરજી માટે. તો એક બેન તો મેં ના પાડીને કે ભાઈ એવું નહીં રાખો, મારે એકચ્યુઅલી કે બહાર જવાનું હતું, હું પરમ દિવસે આવો, હું પુષ્ટ કરાવી દઈશ. તો મારે તો કાલે જ કરવા છે, મારે કાલે એનો કંઈ દિવસ હશે કંઈ, એ દિવસ પછી હું નહીં કરું, પછી દેખાય જ નહીં બેન, એ જતા રહ્યા. એવા દ્રઢાગ્રહ છે કોઈને બોલો શું આ દિવસે પુષ્ટ થવા જોઈએ. અને પુષ્ટ કરાવીએ ને એ બધી ખાલી એટલું ધ્યાન રાખવું કે કોઈ મોટો ઉત્સવ આપણે ત્યાં ના આવવો જોઈએ. હવે ઉત્સવ જે દિવસે આવે મોટો છે શરદ પૂર્ણિમા. હવે એક બેનને ત્યાં શરદ પૂર્ણિમાના દિવસે પાટોત્સવ, તો મને પૂછે કે હવે કયા શિંગાર વસ્ત્ર ધરાવું. મેં કીધું તમે દિવસ જ એવો સિલેક્ટ કર્યો છે ઠાકોરજી પૂછતાવાનો, તો હું શું કહું. એવું થઈ જાય આપણે કન્ફ્યુઝનમાં આવી જઈએ કે શરદ પૂર્ણિમાના શિંગાર કરીએ કે પાટોત્સવના શિંગાર કરીએ, એવું થઈ જાય ને. તો એવા દિવસે ન પૂછતાવા, જે ખાલી દિવસ એ દિવસે પૂછતાવા, તો આપણને બી ઇઝી પડે. હવે આપણે પહેલાં ઉત્સવની તૈયારી કરીએ, પાટોત્સવની તૈયારી કરીએ, અને કયા વસ્ત્ર શિંગાર કરવા. હવે આપણે સફેદ જરી ધરાવીએ કે કેસરી જરી ધરાવીએ, એવું થઈ જાય ને. તો આપણે શા માટે એવું અસમંજસ પેદા કરવું, એટલું ધ્યાન રાખવું. બાકી પ્રભુ માટે કાલના બંધન નથી. એટલા માટે અહીંયા કહ્યું કે ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે પછી એટલે ભાગવત કહે છે કલૌ તો હરિકીર્તનાથ, કલયુગમાં તો હરિકીર્તન માત્રથી જ જીવનો ઉદ્ધાર થઈ જાય. એટલે સતયુગમાં ધ્યાનથી અને ત્રેતામાં યજ્ઞ યાગાદિથી અને દ્વાપરમાં પૂજાથી ઉદ્ધાર થતો, અને કલયુગમાં તો કેવલ હરિકીર્તન હરિનામથી ઉદ્ધાર થઈ જાય છે. એવું કલયુગનું મહાત્મ્ય છે. એટલે રાજા પરિસ્થિતિના બી પ્રસંગમાં એ જ વસ્તુ આવે છે કે જ્યારે કલયુગ શિકારી રૂપ ધારણ કરીને આવ્યો અને એ ધર્મરૂપી બળદને મારી રહ્યો હતો, ત્યારે પરિસ્થિત રાજા એને પકડ્યો કે તું કોણ છે, મારો રાજા શું કરે છે, અને મૂંગા પ્રાણીને કેમ હેરાન કરે છે. પછી ખબર પડી કે આ તો કલયુગ છે. એટલે રાજાએ કીધું કે હું તને મારી નાખીશ, મારા રાજ્યમાં તારે નહીં રહેવાનું. તો એ પરિસ્થિતિના પગે પડ્યો, મને બચાવો, હું ભગવદ આજ્ઞાથી મારું કામ કરું છું, ક્યાંક કોઈ સ્થાન તો તમારે મને આપવું પડશે. પછી રાજા પરિસ્થિતિ વિચાર કર્યો કે હા જો કલયુગમાં ઘણા દોષો હશે, એમાં કોઈ બે મત નથી, ઘણા દોષો. કેમ કલયુગની અંદર અધર્મની પ્રવૃત્તિ વધારે, અજ્ઞાન વધારે, આળસુ લોકો થઈ જાય, ધર્મમાં પ્રવૃત્તિ ન થાય, જે કામ કરવાના હોય એ ન કરે, ન કરવાના કામ કરે, એવું કલયુગનું મહાત્મ્ય છે. મહાત્મ્ય છે કે શું છે ખબર નહીં, પણ કલયુગનું એવું છે કે જે વસ્તુ ખાસ કરવાની હોય ને એ તો નહીં કરવાની, ન કરવાની હોય ખાસ કરવાની. અને એ લોકો કે હા કરવા જેવું જ છે, આ તો કરો તો. પણ રાજાને એવી ખબર પડી ગઈ કલયુગમાં એક બહુ મોટો ગુણ છે કે કેવલ ભગવાન નામ લેવા માત્રથી જ જીવના બધા દોષ પાપ નષ્ટ થઈ જાય છે. બીજા યુગનો આ ગુણ નથી જેવો ગુણ કલયુગનો છે. તો કલયુગને જીવતો રાખ્યો કે નહીં તું રહે ભાઈ. ભક્તો માટે બહુ ઉપયોગી છે, કર્મ જ્ઞાનીઓ માટે ઉપયોગી નહીં હોય, ભક્તો માટે બહુ ઉપયોગી છે. હરિકીર્તન માત્રથી જ આપણું કલ્યાણ થઈ જાય છે. તો એટલા માટે કહ્યું છે કલયુગની અંદર સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને પ્રમેય બલે એને ફલિષ્યતિ, પોતાના પ્રમેય બલથી જ્યારે પ્રભુ કોઈનો જીવનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા હોય તો પછી એમાં કલયુગનો કાંઈ ચાલે નહીં. પ્રમેય બલ અને પ્રમાણ બલ બે બલ છે. બલ એટલે શક્તિ. તો ઠાકોરજી જીવનો ઉદ્ધાર બે રીતે થાય, પ્રમેય બલથી થાય અને પ્રમાણ બલથી થાય. પ્રમાણ શું છે? આપણા શાસ્ત્રમાં સાધન બતાવ્યા છે કે આ સાધનો કરો એનાથી તમને ભગવત પ્રાપ્તિ થશે. તો આપણે કયું બલ વાપર્યું? પ્રમાણ બલ વાપર્યું, બરાબર ને. પછી
ભગવાનની વાણી છે, વેદ, ગીતા, ભાગવત, ભગવત શાસ્ત્રો છે, એમાં જે સાધન કરવા લખ્યા છે એ સાધન આપણે કરશું, એ સાધનથી આપણને ફલ પ્રાપ્ત થશે. તો આ પ્રમાણબદ્ધ થયું. પણ હવે આજની સ્થિતિમાં જે નિસ્સાધન જીવો છે એ કોઈ વસ્તુ કરવામાં સમર્થ નથી. એ લોકો માટે શું કરે? એ લોકો માટે ઠાકોરજી સ્વયં પ્રગટ થયા પ્રમેય બલેના, એટલે પોતાના સ્વરૂપથી જ જીવનો ઉદ્ધાર કરે, સાધનની અપેક્ષા રાખ્યા વગર. એટલે અન્યાપૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ વૈકુંઠ ઉપનેશ્યતિ, એમ ભાગવતમાં કહ્યું છે કે જે વ્રજના જીવો હતા, વ્રજના ભક્તો હતા, એ લોકો સંપૂર્ણ નિસ્સાધન હતા. એટલે આત્મકલ્યાણના કોઈ પણ સાધન એ લોકો નહોતા કરી રહ્યા. એમને જ્ઞાન પણ નહોતું, અને જ્ઞાન હોત તો કરવાનું સામર્થ્ય પણ નહોતું. તો એ લોકો અન્યાપૃતમ નિશિશયાનમ એટલે રાત્રિ દિવસ પોતાના કામ ધંધામાં જ રોકાયેલા હતા. દિવસમાં પશુપાલન કરે, ગાયો ભેંસોને ચરાવે, આખો દિવસ કામકાજ કરે, રાત્રે આવીને સૂઈ જાય ખાઈ પીને, સવારે પાછા ઉઠીને કામ ધંધે લાગે. આ પ્રકારનું જીવન હતું. એમાં કોઈ પણ આત્મકલ્યાણ સાધન કરતા એવું હતું નહીં. જે આજના જીવો છે બિચારા આખો દિવસ પેટ માટે જાય, ઓફિસ ધંધો કરે, સાંજે આવીને ખાઈ પીને સૂઈ જાય, સવારે પાછું એક ગાડી ચાલે. તો જીવનમાં તો કોઈ બીજા સાધન તો છે નહીં ને. એવા જીવો વચ્ચે ઠાકોરજી પ્રગટ થઈ ગયા, અને પ્રભુએ પોતાના સ્વરૂપથી એવી લીલાઓ કરી કે જે લીલાઓ દ્વારા એ લોકોનું મન ચિત્ત ભગવાનમાં જોડાઈ ગયું. તો એ લોકોનો ઉદ્ધાર રમત રમતમાં થઈ ગયો. રમત રમતમાં જેમ મોટી વાત થઈ ગઈ, ભાઈ જેમ ઘણા શિક્ષકો એવા હોય કે રમત રમતમાં શીખવાડી દે, કેટલી બી અઘરી વસ્તુ હોય રમત રમત કરતા એને બાળકોને શીખવાડી દે. અને ઘણા ટીચર એવા હોય કે બહુ સહેલી વસ્તુ પણ એવી રીતે ભણાવે કે લોકો ભાગી જાય બહાર. આ તો અલગ અલગ પદ્ધતિ છે બધાની. તો ભાઈ આમાં એવું છે, તો ઠાકોરજીએ રમત રમતમાં મોટી મોટી બ્રહ્મ વિદ્યા દાન કરી દીધી ભક્તોને. બોલો, જે બ્રહ્મ વિદ્યા હજારો લાખો વર્ષ સુધી ઋષિઓ તપ કરે ત્યારે ન મળે, ઠાકોરજીએ વેણુના દ્વારા બ્રહ્મ વિદ્યાનું દાન કરી દીધું. બોલો કેટલું સરળ થઈ ગયું. ઠાકોરજી પ્રભુના પ્રમેય બલથી જીવનો ઉદ્ધાર. અન્યાસે કરતા હોય તો અન્યાસે છોડાવી દે, અસ્વાભાવિક દર્શન કરતા અસ્વાભાવિક છોડાવી દે. એમ ઠાકોરજી એમના જીવનમાં એવી રીતે પ્રવેશ થઈ ગયો ભગવાનનો કે દરેક ક્રિયાકલાપમાં પ્રભુએ ઇન્ટરફેર કરીને એ લોકોનું મન પોતાનામાં આકૃષ્ટ કર્યું. તો આ પ્રમેય બલથી જીવનો ઉદ્ધાર કર્યો ને. એમાં સાધન ક્યાં હતા? સાધન હતા જ નહીં. તો કલયુગ બિચારો શું કરે? કલયુગનું કામ શું છે? તમે કોઈ કામ કરો એમાં વિઘ્ન ઊભા કરે, તમારી બુદ્ધિ ફેલ કરી દે, તમારું શક્તિ સામર્થ્ય ફેલ કરી દે, કાંઈ ને કાંઈમાં દોષ ઉત્પન્ન કરે. પણ સ્વયં ઠાકુરજી વચ્ચે પ્રગટ થઈ ગયા હોય એટલે કલયુગની બેચારા એન્ટ્રી નથી થતો. તો એ પ્રમેય બલથી જીવનો ઉદ્ધાર થાય છે. એ વાત અહીંયાથી મહાપ્રભુજી કહી રહ્યા છે. એટલા માટે કહે છે કે એ ક્યારે થાય? પ્રમેય બલથી જીવનો ઉદ્ધાર ભગવાન ક્યારે કરે? કે જ્યારે કૃષ્ણ એવા ગતિર્વમાં, કૃષ્ણનો જ સંપૂર્ણ ભરોસો હોય, મારા ઉપર અહંકાર, હું આ કામ કરીશ, હું આ સાધન કરીશ, પછી મને ફલ મળશે. તો પછી તમને આશ્રય સાધનનો છે, ભગવાનનો આશ્રય નથી. પ્રમેય બલ દ્વારા જીવ ઉદ્ધાર કરે ઠાકોરજી, પણ સંપૂર્ણ જીવ પ્રભુ ઉપર આશ્રિત થઈ જાય, ભગવત કૃપા ઉપર આશ્રિત થઈ જાય. અનુગ્રહ પુષ્ટિ માગે નિયામક એ તે સ્થિતિમાં પછી કાલનું કાંઈ ચાલતું નથી. એ જ એટલે કહે છે કે સેવા પણ કેવી રીતે કરવી? સેવાયામ દુર્લભત્વ ઉત્તમ. સેવા બી દુર્લભ છે, બધા સેવા ન કરી શકે. ભાઈ કલયુગમાં બધાના અધિકાર પૂરા થઈ ગયા, પણ કૃષ્ણની સેવા, કૃષ્ણ તે સેવે તે ભક્ત્યા. જો કૃષ્ણની સેવા કરે તો, જો કરે તો મતલબ એ દુર્લભ છે. સેવા કેટલા જણ કરે છે? આટલા કરોડોની વસ્તીમાં ગણા ગાંઠા લોકો સેવા કરતા. સેવામાં મન જ નહીં લાગે, નથી લાગતું ને મન. ક્યાંથી લાગે છે? એક જણ સેવા બિચારો કરે ઘરમાં, બાકી એને બધા આનંદ તાળી પાડે. એવું તો છે, પ્રેક્ટિકલી તો આ જ છે ને સ્થિતિ. દરેક ઘરની સ્થિતિ આ જ છે. ઘરમાં સેવા કરવાવાળા કેટલા હોય અને ફાલતુ કામ કરવાવાળા કેટલા હોય? સેવામાં ભાવ જ નથી જાગતો. આ બી દુર્લભ છે. સેવા પણ દુર્લભ છે. જેનો ઠાકોરજી અંગીકાર કર્યો હોય, વરણ કર્યું હોય, સિલેક્શન કર્યું હોય, એ જ પ્રભુનો આશ્રય કરી શકે, ઠાકોરજીની સેવા કરી શકે છે. અને સેવા તમે કેવી રીતે કરવાની? ભક્ત્યા, ભક્તિથી કરવાની. એટલે શું? નતું વિહિતત્વેન, વિહિત રૂપથી નહીં. વિહિત એટલે શાસ્ત્રમાં કહ્યું છે હું આટલા સેવાના બધા ઉપચારો કરીશ તો મને આટલું ફલ મળશે. એમ સેવાને પણ સાધન માનીને કરશો તો પાછું જ્યાં હતા ત્યાં જ આવી ગયા, હે ને? સાધન માનીને સેવા નહીં કરો, સેવાને ફલ માનીને કરો.
કે કૃષ્ણ જેમ ફલરૂપ છે એમ કૃષ્ણની સેવા પણ ફલરૂપ છે, કૃષ્ણની કથા પણ ફલરૂપ છે. એમ જ્યારે કૃષ્ણ સેવા કથાને ફલરૂપ માનશો કે આ સેવા કરવું જ એક પોતાનામાં ફલ છે. ઠાકોરજીની કથાનું શ્રવણ કરવું, ઠાકોરજીની કથાનું કીર્તન કરવું, ઠાકોરજીની કથાનું સ્મરણ કરવું, એ જ શ્રવણ કીર્તન સ્મરણ જ ફલરૂપ છે. એમ માનીને જ્યારે આપણે સેવા કથા કરીએ છીએ તે સ્થિતિમાં પછી કહે છે કે એ સાધન નથી રહી ગયું, એ તો સાક્ષાત ઠાકોરજી ત્યાં પ્રગટ થઈ ગયા છે. એમાં કલયુગ વિઘ્ન નહીં, એનો એન્ટ્રી જ બંધ થઈ જશે, નો એન્ટ્રી થઈ જશે કલયુગની. કલયુગ કાંઈ પણ નહીં કરી શકે. એ સ્થિતિમાં તો કાલસ્તુ અનુગુણ એવ, કલયુગ તમને ઉલટો હેલ્પ કરશે. એટલે કેમ હેલ્પ કરશે? કલૌ તો હરિકીર્તના, ભાગવતમાં જ કહ્યું છે કે હરિકીર્તન માત્રથી કલયુગમાં જીવનો ઉદ્ધાર થઈ જાય છે. તો કલયુગ તો આપણને ઉલટો સહાયક થઈ ગયો, એમાં વિઘ્નરૂપ નહીં થયો. પણ જ્યાં પોતાનો અહંકાર રાખ્યો, હું આટલી સેવા આટલું ફોર્માલિટી માનીને કરું અને આ સાધન કરીને આટલું ફળ મળશે, તો પછી તમે મર્યાદામાં ટ્રાન્સફર થઈ ગયા, પૃથ્વી માર્ગમાં ન રહ્યા. બહારથી બધું એક સરખું લાગે, ભાવની પ્રધાનતા છે. બહારથી તો મર્યાદાવાળી સેવા કરશે, ભલે એના ઠાકોરજીના પોશાક અલગ હશે, થોડા શિંગાર અલગ ટાઈપ હશે, પણ સેવા તો બિચારો કરી જ રહ્યો છે ને. આપણે સેવા કરીએ, પોશાક અલગ હશે. પોશાક શિંગારથી પુષ્ટિમાર્ગ નક્કી નહીં થાય. પુષ્ટિમાર્ગ નક્કી થાય તમારી ભાવના શું છે. ભક્ત્યા સેવ્ય, એ ભક્તિનો ભાવ જે આવો જોઈએ કે ફલરૂપ માનીને કરવી સેવા, બીજા કોઈ ફલની કામનાથી ન કરવી. સેવા પોતાનામાં જ ફલરૂપ છે એમ જ્યારે માનશો તો એક સેવા કૃષ્ણરૂપ થઈ ગઈ. ત્યાં પછી તમને કોઈ વિઘ્ન નહીં કરી શકે. કલયુગ પણ તમને સહાયક થઈ જશે. તો બધા અનધિકારવાળો બી હશે, પણ જો કૃષ્ણનું ભજન કરે, કૃષ્ણનો આશ્રય રાખે, તો કલયુગમાં એને કોઈ વાંધો નહીં આવે, એમ કહે છે. એટલે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચરે લોકે કૃષ્ણે ગતિરોમાં. ભાઈ ખલધર્મિણી જે કલયુગ છે, એ કલયુગમાં પાખંડની પ્રચુરતા છે. પાખંડ એટલે કે શાસ્ત્રમાં કહ્યું હોય એ દબાઈ ગયું અને ન કહ્યું હોય એ ખૂબ ચાલે છે, તો એ પાખંડ થઈ ગયું. એના કારણે શું થયું? સર્વ માર્ગે શું નષ્ટ. જે માર્ગ હતા, સર્વ માર્ગ એટલે મુખ્ય 3 માર્ગ, કર્મ, જ્ઞાન અને ભક્તિ, એ ત્રણેય માર્ગ નષ્ટ થઈ ગયા. એટલે હવે આપણે કંગાળ જેવા થઈ ગયા. હવે ઉદ્ધાર કેમ થાય? 3 તો માર્ગ બતાવ્યા હતા ભગવાને, ત્રણેય માર્ગમાં પેલું બેરિયર્સ આવી ગયા, હવે તો આપણે ઊભા જ રહેવાનું થયું ને. તો કે નહીં, ડરવાની જરૂર નથી. ચોથો માર્ગ છે કૃષ્ણ ગતિ. પુષ્ટિ માર્ગ એ ચોથો માર્ગ છે કે જેવા કૃષ્ણ ઉપર આશ્રિત જીવ છે, કૃષ્ણની કૃપા ઉપર જે આશ્રિત જીવ છે, એના માટે આ ભલે 3 માર્ગ બંધ થઈ ગયા, પણ પુષ્ટિ માર્ગ ખુલ્લો છે. એ હાઈવે છે, તમે સરસરાટ નીકળી જશો, એમાં તમને કોઈ પણ રોકી નહીં શકે. એવું આ કૃષ્ણાશ્રયનો માર્ગ છે. એટલા માટે અહીંયા કહ્યું છે કે ઠાકોરજીએ પોતાના પ્રમેય બલથી, પોતાના અદ્ભુત સામર્થ્યથી વ્રજના પશુ પક્ષી ગોપ ગોપી બધાને મુક્ત કર્યા. હવે પશુ પક્ષી બિચારા શું સાધન કરવાના? શાસ્ત્ર પ્રમાણે પશુ પક્ષી એ ભોગ યોની છે, એમાં ઉદ્ધાર ન થઈ શકે. જેમ તમે ભાગવતની કથા ખબર હોય રાજા ભરતની, તો રાજા ભરતની કથામાં એમ આવે છે કે હરણીના બચ્ચામાં એને આસક્તિ થઈ અને મરતી વખતે પણ એનું સ્મરણ રહ્યું બચ્ચાનું, તો એનો બીજો જન્મ હરણીનો થયો. બરાબર, ચલો હરણીનો થઈ ગયો, પણ એમનો યોગ શક્તિના કારણે પૂર્વજન્મનું સ્મરણ એમને હરણીની યોનિમાં પણ રહ્યું. પણ હરણી યોનિમાં મુક્ત ન થવાય, એ મર્યાદા માર્ગ હતો. તો હરણી યોનિમાં હોવા છતાં પણ એને ખબર પણ હતી બધી વસ્તુની, તો પણ એની મુક્તિ ન થઈ શકી. પશુ પક્ષી એ ભોગ યોનિ છે, કર્મ યોનિ નથી. મનુષ્ય યોનિ જે કર્મ યોનિ છે. તો વ્રજમાં તો પશુ પક્ષીનો પણ ઉદ્ધાર થઈ ગયો. કેમ? ઠાકોરજી પોતાના પ્રમેય બલથી એમનો ઉદ્ધાર કર્યો છે. એ કૃષ્ણાશ્રિત થઈ ગયા હતા. હરિણી પણ ઠાકોરજીના દર્શન કરીને કૃતાર્થ થઈ ગઈ. વ્રજની ગાયો કૃતાર્થ થઈ ગઈ, વ્રજના વાંદરાઓ કૃતાર્થ થઈ ગયા, વ્રજના મોર કૃતાર્થ થઈ ગયા. તો પશુ પક્ષી બધા કૃતાર્થ થયા છે. એટલા માટે કહે છે ગોપ ગોપી પણ કયા શાસ્ત્ર ભણેલા હતા, પણ એમને પણ ચલો શ્રુતિ રૂપા ઋષિ રૂપાને છોડી દો, બાકી બી તો ગોપીઓ ઘણા હતી કે જેમણે તો કોઈ પૂર્વજન્મમાં એવા કર્મ કર્યા જ નહોતા, પુણ્ય કર્મ, એમનો પણ ઠાકોરજી ઉદ્ધાર કર્યો. તો મર્યાદા માર્ગ પ્રમાણે ઉદ્ધાર ન થઈ શકે, તો પુષ્ટિ માર્ગની ભાવનાથી એમનો ઉદ્ધાર થઈ ગયો. તો શ્રી મહાપ્રભુજી આપણને એ જ કહી રહ્યા છે કે ભાઈ નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે અતો વયમ સુનિશ્ચિંતા જાતા સર્વતે વહી.
ભાઈ નિસ્સાધનના ફલરૂપ ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં પ્રગટ થઈ ગયા, હવે અમને કોઈ ચિંતા નથી, અમે બધી દિશાઓથી નિશ્ચિંત થઈ ગયા. કેમ કે વ્રજમાં તો નિસ્સાધન જીવો, પશુ પક્ષી, વ્રજ ગોપિકાઓ, એ નિસ્સાધન એનો બધાનો ઉદ્ધાર થયો. અમે પણ એવા જ છીએ, નિસ્સાધન છીએ, પણ પ્રભુનો આશ્રય રાખશું તો આપણો ઉદ્ધાર નિશ્ચિત થઈ જશે. કૃષ્ણ એવ ગતિ મમ, એટલે કાલથી પણ આપણને ડરવાની જરૂર નથી. કાલ ભલે પાખંડ જેટલું કરવું એ કરાવે, ભલે કેટલાય માર્ગ નષ્ટ થયા હોય, પુષ્ટિ માર્ગમાં તકલીફ નહીં આવે. પણ સરસ શું છે કે પુષ્ટિ માર્ગમાં તમારે કૃષ્ણ આશ્રય રાખવો પડશે. જે કરે છે ઠાકોરજી કરશે, એમની કૃપાથી બધું સિદ્ધ થશે. અને ભગવત સંબંધી બધા કાર્યમાં ફલ બુદ્ધિ રાખવી, એમાં કોઈ પોતાના સાંસારિક કામનાઓને ભેળસેળ ન કરવી. આપણને જે ફલની ઈચ્છા છે એ તમારી પાસે રાખો, પણ ઠાકોરજીની સેવા કથામાં એને નિમિત્ત નહીં બનાવો, એને શુદ્ધ રાખો. આપણી ભક્તિને શુદ્ધ રાખો, ભક્તિને નિષ્કપટ રાખો, એને અશુદ્ધ નહીં કરો, તો કૃષ્ણ આશ્રિત જીવ તમે થઈ જશો એમ કહી રહ્યા છે. પછી તમને એ કાલ પણ પરેશાન નહીં કરી શકે. તો આ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે કે આ રીતે જો જીવ રહે તો કૃષ્ણ ભજનમ કર્તવ્યમ ઇતિ સિદ્ધમ, કૃષ્ણનું ભજન કરવું જ જોઈએ, સિદ્ધ થઈ જાય છે. કૃષ્ણનો આશ્રય કરવો જોઈએ, એ સિદ્ધ થાય છે. પછી કોઈ જાતની ચિંતા એમાં નથી રહી જતી. એટલે આ પહેલા શ્લોકની અંદર આપણે ત્યાં જોયું છે કે જેમ પેલા અષ્ટપદી હતા વૈષ્ણવ, કે 8 વખત કાલ આવ્યો અને 8 વખત કાલને પાછો ફર્યો. કેટલી મોટી વાત છે. મૃત્યુ કોઈને પૂછીને આવે છે. આપણે હસતા ખેલતા હોઈએ અને બીજી ક્ષણમાં માણસ ન રહ્યો એવું થઈ જાય છે. આ તો મૃત્યુ એની પરમિશન લેવા આવે, હવે હું આવું, પેલા બેન કે હમણાં ટાઈમ નથી, જા. તો ભગવાનની ભક્તિનું હાથ નથી ને, આ તો ઠાકોરજીનું ભક્તિનું સામર્થ્ય છે ને. એટલે બિચારા હેરાન થઈ ગયો, 8 વખત પાછો ગયો. એટલે ગુસાઈજીને ફરિયાદ કરી કે ભાઈ આ તમારા જે વૈષ્ણવ છે એ તો બહુ જબરા છે, મને આવવા જ જતા નથી. તો કે એવું કર્યું એને, એવું કર્યું, મને તો ના જ પાડી દે છે કે અત્યારે તો ઘણા ઉત્સવો છે ને એ જ ઉત્સવ પૂરા થતા જ નથી. આપણે તો આખો વર્ષ પુષ્ટિભામાં ઉત્સવ ચાલ્યા જ કરે. ઉત્સવ પૂરા થાય તો જન્માષ્ટમી શરૂ થાય તો ઠેર રાત સુધી ચાલતું જ રહે. એનો અંત ક્યારે આવવાનો? બીજો ચક્કર શરૂ થઈ જશે. તો કે હવે તો હું તો હવે ઠાકોરજીની આજ્ઞા માનું કે તમારા ભક્તની આજ્ઞા માનું? પ્રભુએ તો જે આજ્ઞા આપી છે કાલને એ તો કરવું જ પડે ને. પછી ગુસાઈજી સમજાવીએ વૈષ્ણવને કે આપણે એવું ન કરાય, કે ઠાકોરજીનો આ બી સેવક છે, તમે સેવક છે, એમાં કાલે સેવક છે, એની ડ્યુટી નહીં નિભાવે તો ઠાકોરજી ઠપકો આપશે, એટલે એનું માન રાખવું. અચ્છા એવું છે તો હવે એનું માન રાખીશ. પછી કાલ આવ્યો કે આવો, કાલના માથા ઉપર પગ મૂકીને એ બી વૈકુંઠમાં પધાર્યા. બોલો શું કરી શકી કાલ? તો આવી વાત છે. આ ભક્તિ માર્ગનું કૃષ્ણ આશ્રયનું મહાત્મ્ય છે. તો એ નિષ્ઠા આપણે જાગૃત કરવી બહુ જરૂરી છે. તો કૃષ્ણ આશ્રિત જીવને કોઈ ચિંતા નથી, નિર્ભય થઈને ફરે છે. એટલે વિઘ્નના પણ જે સરદાર હોય ને એના માથામાં પગ મૂકીને એ જીવ જાય છે. એટલું ચમત્કાર છે કૃષ્ણ ભક્તિનું, કૃષ્ણ આશ્રિત જીવનું. તો એ વાત અહીંયા પહેલા શ્લોકમાં આટલી વાત આવી. બીજી વાત એક બહુ સુંદર અહીંયા શ્રી રઘુનાથજીએ કરી છે કે ભાઈ સર્વભાગ્યેષુ નષ્ટેષુ કલૌ ચ ખળદ્રમિણી. ચ જે લગાડ્યું છે ને અહીંયા, સર્વભાગ્ય નષ્ટેષુ કલૌ ચ, એનો મતલબ શું લેવો કે ચકારાદ કર્મ જ્ઞાનાદિ અતિરોધાનેષુ કલી અતિરિક્ત કાર્યેષુ અપી. આટલી બધી વાત સાંભળવાથી એવું લાગ્યું કે કલયુગમાં જ ભક્તિની આવશ્યકતા છે, બીજા યુગમાં જરૂર નથી. બીજા યુગમાં તો જેમ જ્ઞાનથી, યજ્ઞ યાગાદિથી, પૂજાથી પણ ઉદ્ધાર થઈ શકે છે. કલયુગમાં હરિનામથી ઉદ્ધાર થાય. તો પછી કલયુગમાં જ ભક્તિ કરવી એવું છે? તો નહીં, એવું નથી. બીજા જે યુગ છે એમાં પણ કૃષ્ણ આશ્રય અને ભક્તિ એટલી જ આવશ્યક છે. કેવી રીતે? ભાઈ સતયુગમાં આપણે આવીએ. સતયુગની અંદર તો બધા સત્વગુણ પ્રધાન હોય, બધાને જ્ઞાન સ્વતઃ સિદ્ધ હોય, પ્રભુનું ધ્યાન આમ કરે, ઠાકોરજી દર્શન આપે. એમ એટલા શુદ્ધ અંતઃકરણવાળા જીવો હોય, ધર્મિષ્ઠ જીવો હોય સતયુગમાં જીવો. એ યુગમાં ભગવાનનો અવતાર થયો છે કે નથી થયો? થયો છે. સતયુગમાં કયો અવતાર થયો? વરા અવતાર
નરસિંહ અવતાર ક્યારે થયો? સતયુગમાં થયો. ત્યારે ભગવાનની અવતારની શું જરૂર હતી ભાઈ? સતયુગમાં તો બધું સરસ હોય, શાંતિ, સુખ શાંતિ, જ્ઞાન, ધર્મ બધું હોય. ત્યાં પણ ઠાકોરજી અવતાર થયો. કેમ કે ભાઈ જ્યારે જ્યારે જીવ એમ સમજે છે કે અમે અમારા સાધન બલથી અમારો ઉદ્ધાર કરી લઈશું એવો અહંકાર આવે છે, પછી ઠાકોરજીને જેમ સતયુગમાં હરિણ્યકશિપુ જેવો અસુર થઈ ગયો તો બધા જ દબાઈ ગયા કે નહીં? હવે એ અધર્મથી કોણ છોડાવે? તો બધાએ ઠાકોરજીનો આશ્રય કર્યો. નરસિંહ ભગવાનનું પ્રાગટ થયું ત્યારે અધર્મનું નિવારણ થયું. તો સતયુગમાં પણ કૃષ્ણ આશ્રયથી લેવો પડ્યો ને, કે ન લેવો પડ્યો? લેવો પડ્યો. હવે આપણે ત્રેતામાં આવીએ. રામા અવતાર ત્રેતામાં થયો કે નહીં? રાવણથી બધા પરેશાન હતા, અસુરોથી પરેશાન હતા, દેવો પણ બિચારા ત્રાહિમામ હતા. અને ભગવાનને પ્રાર્થના કરી તો રામચંદ્રજીનો અવતાર થયો ભૂતલ ઉપર. અને જે વનવાસ થયો છે રામચંદ્ર 12 વર્ષનો, 14 વર્ષનો, જે બી 14 વર્ષનો, તો વનવાસ પણ દેવતાઓએ કરાવ્યો છે. કેમ કે જે કઈ રાણી હતા એ તો ભગવાન શ્રી રામને બહુ પ્રેમ કરતા હતા. એ કંઈ આવું ન કહે કે તમે વનમાં જાઓ, પણ દેવતાઓ એમની બુદ્ધિ ફરાવી કે ભગવાન શ્રી રામ અહીંયા જ બિરાજશે અયોધ્યામાં, તો આટલા બધા અસુરો ઉપદ્રવ થઈ ગયો છે ભૂમંડળમાં, એનાથી અમને કોણ છોડાવશે? દેવતાઓ ગભરાતા હતા. એટલે એની બુદ્ધિ ફેરવીને એમને વનવાસ કરાયો, જેનાથી બધાનો ઉદ્ધાર થાય, બધા ભક્તોનો ઉદ્ધાર થાય અને અસુરોનો નાશ થાય. તો ત્યાં પણ ભગવાન શ્રી રામનો આશ્રય વગર કામ ન ચાલે. ભલે તે વખતે સાધનથી ઉદ્ધાર થતો હતો, ત્રેતામાં પણ આ સ્થિતિ હતી. તો દ્વાપર અને કલિયુગમાં તો કૃષ્ણ અવતાર થયો છે, પણ મૂળ તાત્પર્ય એવો છે કલિયુગ સિવાય બીજા યુગમાં પણ ભગવદ આશ્રય વગર કામ ચાલતું નથી. અને હમણાં જ મેં કીધું કે ભાઈ તમે મોટા કર્મ યજ્ઞ કરો, એમાં પણ છેલ્લે ઠાકોરજીનું નામ અને સ્તુતિ કરવી પડે કે જે બી અપૂર્ણતા હોય તે આપ પૂર્ણ કરજો. તો જે 100% ભગવદ આશ્રિત જીવ હોય એનું તો કાંઈ વાળ વગું કરી જ ન શકે એમ કહી રહે. કૃષ્ણ આશ્રય તો બહુ આવશ્યક છે. એટલે આ અર્થ એમણે કર્યો શ્રી રઘુનાથજીએ કે કલિયુગથી અતિરિક્ત અન્ય કાલમાં પણ ભગવાનનો આશ્રય એટલો જ આવશ્યક છે. એટલે કૃષ્ણ એવ ગતિર્મમનો અર્થ હવે બહુ સ્પષ્ટ સમજી લેજો, ભૂલતા નહીં કે દરેક શ્લોકમાં કૃષ્ણ એવ ગતિર્મમ આ વસ્તુ રિપીટ થશે દર વખતે. તો કૃષ્ણનો અર્થ સમજી ગયા, સદાનંદ, પરબ્રહ્મ, પરમાત્મા, ભગવાન. એવનો મતલબ અન્યનો વ્યવચ્છેદ, કૃષ્ણથી અતિરિક્ત. એટલે કૃષ્ણ જે મૂળ રૂપ છે એને છોડીને બધા જ નામ રૂપનો આશ્રય છોડવો. કેમ કે અંતમાં તો બધું ભગવાન જ બન્યા છે, તો કોઈનો પણ આશ્રય અંત તો ભગવાનનો જ આશ્રય છે ને. એમ જ આર્ગ્યુમેન્ટ આવે કે નહીં ભાઈ? બધા ઠાકોરજી બધું બન્યા હોય તો કોઈનો પણ આશ્રય તો ઠાકોરજીનો આશ્રય જ ગણાશે. અન્ય આશ્રય ક્યાં છે? અન્ય તો કોઈ છે જ નહીં. એ રીતે અન્ય નથી, પણ આપણને સૌથી પહેલાં એવો અનુભવ પણ નથી. અને અહીંયા અન્ય કોને કહી રહ્યા છે કે જે મૂળ રૂપ છે, આ બધા જે રૂપ છે એ બધા મૂળ રૂપ નથી, એમના અંશ રૂપ છે. જે ભગવાનનું મૂળ રૂપ છે એનો જ આશ્રય કરવાનો છે. એટલા માટે એવ લગાડ્યું છે. કૃષ્ણ એવ, કૃષ્ણ સિવાય બીજા રૂપ અને નામ નહીં, એ જ મારી ગતિ છે. ગતિનો મતલબ અહીંયા શું લેવાનો છે? ગતિનો મતલબ અહીંયા કર્યો છે કે મમ ગતિ. મમ એટલે સર્વસ્વ નિવેદિન દાસસ્ય. મમ એટલે મારા. મારા એટલે કોણ? બધું ઠાકોરજીને મેં નિવેદન કર્યું છે એવો હું આપનો દાસ. એ દાસના કૃષ્ણ એવ ગતિ. ગતિ એટલે શરણ. શરણ એટલે રક્ષા કરવાવાળા. ગતિનો મતલબ શરણ. ગતિનો સમાર્થ શબ્દ શું છે? શરણ. શરણ એટલે રક્ષા કરવાવાળા. આશ્રય, આશ્રય સ્વરૂપ.
એ જ ભગવાન છે. એટલે અહીંયા ઠાકોરજી જ રક્ષા કરવાવાળા છે અને ઠાકોરજી પોતે આશ્રય પણ છે. એટલે જે બધાના આધાર બને એ બી પ્રભુ જ છે. અને આધાર બનવા માટે જે સાધન પણ પ્રભુ પોતે જ છે, બીજું કોઈ તો છે નહીં. સાધન ફલ બંને ભગવાન કૃષ્ણ છે. એ વાત અહીંયા ગતિ શબ્દથી આપણે લેવું છે. એટલે આ લોક અને પરલોકની સિદ્ધિમાં કેવલ કૃષ્ણ જ મારા આશ્રય ગતિ છે એવો અર્થ લેવો. ગતિરૂપ છે. આ તો બધી કાલની વાત થઈ. હવે બીજા શ્લોકની અંદર દેશની, હવે કૃષ્ણનું મહાત્મ્ય સમજી ગયા આપણે કાલમાં. હા, પ્રચુર એટલે વધુ પ્રમાણમાં, મેજોરિટી, પ્રચુરતા, બહુલતા જેને કહેવાય, વધુ પ્રમાણમાં. હા, એટલે એક્સેપ્શનલી બધી જગ્યાએ પાખંડ ન હોય. પ્રચુર એટલે વધુ પ્રમાણમાં હોય, પણ અમુક પ્રમાણમાં નહીં પણ હોય. વધારે કરીને પાખંડ વધારે છે. અહીંયા પુરાણનું વચન આપ્યું છે ટીકાકારે, હરે નામ એવ નામ એવ નામ એવ મમ જીવનમ કલૌ નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ એવ ગતિ અન્યથા. તો હરિનું જે નામ જે છે ને એ જ મારું જીવન છે, અને કલયુગમાં એના સિવાય મારી કોઈ ગતિ નથી. ભગવદ નામથી જ બધો ઉદ્ધાર જીવનો થઈ શકે, કેમ કે આ કોઈ સામાન્ય નામ નથી. આ ભગવાનનું નામ છે, મૂળ નામ છે, સામાન્ય નામ નથી. એટલા માટે ભગવદ નામની બહુ મહિમા છે. કાંઈ ન થઈ શકે ને તો ભગવાન નામ તમે સ્મરણ કરતા રહેશો ને, એનાથી જ બધો કાર્ય થઈ જશે. પણ એમાં ભગવાન નામને ફલ માનીને લો, તો ફલરૂપ માનીને લેવું જોઈએ ભગવાન નામ. અષ્ટાક્ષર મંત્રમાં જ એટલી શક્તિ છે કે મરતા માણસને જીવડાવી દે. બોલો, આપણે ત્યાં વાર્તામાં પણ આવે છે કે ભગવદી હતા, એ કોઈ છોકરો મરી ગયો હતો, તો એણે અષ્ટાક્ષર મંત્ર બોલીને એના માથામાં હાથ ફેરવ્યો, એ જીવતો થઈ ગયો. અને લોકો માને નહીં કે કેવી રીતે જીવતો કર્યો, તો કે મેં તો કાંઈ નથી કર્યું, મહાપ્રભુ સ્મરણ કર્યું, અષ્ટાક્ષર મંત્ર જપ કર્યું, મારામાં કંઈ એવું સામર્થ્ય નથી હું એને મરેલા જીવાડું. તો આટલાથી જીવી ગયો. એને એવી ભગવાન નામમાં એવી નિષ્ઠા હતી ને, એને ફલ મારીને કરતા હતા, એટલે એમને એ નામ સિદ્ધ થઈ ગયું હતું. એટલે વાણીના 4 છે, પરા, પશ્ચંતી, મધ્યમાં, વૈખરી, 4 પ્રકારની વાણી છે. શ્રી કૃષ્ણ શરણમાં આપણે બોલ્યા જોરથી એને સાંભળ્યું, એ વૈખરી વાણી છે. અને એ બોલવા માટે કંઠમાં આપણને પ્રયાસ કરવો પડે. તો કંઠમાં જે વાણી છે ને એ મધ્યમાં છે. વૈખરી એટલે બહાર સાઉન્ડ તમને સંભળાયો, એ વૈખરી છે. અને એ સાઉન્ડ બોલવા માટે જે પ્રયત્ન કરવા માટે કંઠમાં પ્રયત્ન લાગ્યો ને, તો કંઠમાં જે નામ આવ્યું ને એ આવશે, પછી બહાર નીકળશે, એ મધ્યમાં છે. તો આપણે લોકો બોલીએ છીએ કેવલ વૈખરી છે, મધ્યમાં બી નથી. તો મધ્યમાં જાઓ, અને પછી પશ્ચંતી અને પરાવાણી, એટલે આપણું સબકોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ ત્યાં સુધી એ નામ પહોંચી જાય, તો પછી નામ સિદ્ધ થઈ જાય. ચાચા હરિવંશજીને ભગવાન નામ સિદ્ધ હતું. ચાચા હરિવંશજી અષ્ટાક્ષરમાં બોલતા હતા તો જલ ઉપર ચાલી શકતા હતા, પણ બીજા વૈષ્ણવ અષ્ટાક્ષર બોલતા તો ચાલી શકતા નહોતા. કેમ? એમની કેવલ વૈખરી હતી, એમને મધ્યમાં પરા પશ્ચંતી સિદ્ધ હતું, અંદરથી નામ સિદ્ધ હતું. આપણે બહારથી અંદર લઈએ છીએ અને એમનું અંદરથી બહાર આવતું, એટલું ફરક પડી જાય ને. માનસીમાં પણ એવું છે, માનસી સેવામાં પણ એવું છે. તો એ રીતે આપણે અભ્યાસ કરીએ. જે અજપાજપ, અજપાજપનો મતલબ શું છે કે જીભ ન ચાલતી હોય પણ અંદર કૃષ્ણ નામ ચાલતું હોય, અજપાજપ એવું હોય. દરેક શ્વાસમાં નામ ચાલતું હોય. જે શ્વાસ લીધું શ્રી કૃષ્ણ, શ્વાસ બહાર કાઢ્યું શરણમમાં, એમ અજપાજ શ્વાસમાં વણી લે. અને શ્વાસમાં વણી જાય પછી તમારો ધીરે ધીરે એ તમારું
જે ચિત્ત છે એમાં પણ એ નામ ચડી જાય તો તમે સૂઈ ગયા હો ને ત્યારે પણ અષ્ટાક્ષર મંત્ર ચાલતું રહે. એ અભ્યાસથી થાય. તો તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વદદ્ભીરે સતતમ સ્થેમિતે વિવેચિત. સતત અભ્યાસથી એ વાત શક્ય છે. તો એવી રીતે મંત્ર સિદ્ધ થાય છે. તો આપણે ત્યાં એવા બીજે મેં 2 ઉદાહરણ આપ્યા કે એ મંત્રથી એમને આપણને દેખાય સિદ્ધિ દેખાય છે. બીજા શ્લોકની અંદર બીજો જે અંગ છે ધર્મનો, દેશ. પહેલું કાલ અને હવે દેશ. ભાઈ જે પવિત્ર દેશ હોય એમ શાસ્ત્રમાં મહિમા છે કે પવિત્ર દેશમાં કોઈ રહે તો પવિત્ર દેશમાં વસવાટ માત્રથી જ એના બધા પાપ નષ્ટ થઈ જાય છે. એવી મહિમા છે પુણ્ય દેશનું, એવું મહાત્મ્ય છે. એટલે તો કે હવે પવિત્ર દેશમાં જતા રહીશું, કૃષ્ણ આશ્રયની શું જરૂર છે? એ બી શાસ્ત્રોની રીતે વાત છે કે આ આટલા દેશો પવિત્ર છે. એ દેશ પવિત્ર કેમ થાય એનું આપણને ખ્યાલ નથી હજી. પુરુષોત્તમપુરી છે કે વ્રજ છે કે મથુરાપુરી છે કે કાશી છે કે ભાઈ અયોધ્યા છે, આ બધા સપ્તપુરી મુખ્ય એ સપ્તપુરીમાં કોઈનું મૃત્યુ થાય તો એને મુક્તિ મળે, એમ શાસ્ત્રમાં મહિમા છે એની. તો પવિત્ર દેશમાં રહેવાથી જ આપણને મોક્ષ પુરુષાર્થ સિદ્ધ થઈ જાય. તો પછી આશ્રયનું એટલું શું મહાત્મ્ય છે એવો જો આપણને પ્રશ્ન થાય તો એના માટે શ્રી મહાપ્રભુજી આગળના શ્લોકમાં આગળ કરી રહ્યા છે કે મ્લેચ્છા ક્રાંતિષુ દેશેષુ પાપ એક નિલેષુ ચ સત્પીડા વ્યગ્રલોકેશુ કૃષ્ણ યોગતિઓ. હવે કૃષ્ણ યોગતિઓનો તો આપણે એક સાધારણ મિનિંગ સમજી ગયા. હવે દરેક શ્લોકના કોન્ટેક્સ્ટમાં કેવી રીતે આપણને હેલ્પ કરશે એ આપણે સમજશું. પહેલાં આ સમજીએ કે પહેલાં વિફલતા શું છે. પહેલાં વિફલતા અને વિફલતાનું સમાધાન કૃષ્ણ યોગતિઓમાં. આવી રીતે આ શ્લોકમાં આ રીતે આપણે સમજવાનું છે. ભાઈ આપણને સમસ્યા શું છે? આ સમસ્યા છે. જેમ કલિયુગની સમસ્યા, પાખંડની પ્રચુરતા, બધા માર્ગની નષ્ટતા, આ આપણી સમસ્યા છે. એનું સમાધાન કૃષ્ણ યોગત્રીઓમાં. એમાં શું સમાધાન આવ્યું કે ભક્તિથી કૃષ્ણનો આશ્રય આપણે કરીએ તો કલિયુગ આપણને બાધા નહીં કરે. બરાબર? આ પહેલા શ્લોકમાં. હવે બીજા શ્લોકમાં પણ સમસ્યા, પહેલા સમસ્યાનું વર્ણન છે. પછી દેશે શું પાપ એક નિલેષુ છે. જેટલા બી દેશ છે ને એ દેશ કેવા થઈ ગયા છે? પાપના જ એક સ્થાન બની ગયા છે રહેવાના. દેશની આજે એ સ્થિતિ છે. એવું કેમ થયું? તો કે મ્લેચ્છા ક્રાંતેષુ, મ્લેચ્છ લોકોનો ત્યાં આવી જવાથી, એ લોકોનું ત્યાં પ્રભુત્વ થઈ જવાથી એ દેશમાં એ લોકોનો કંટ્રોલ આવી ગયો. એટલા માટે દેશ પાપના સ્થાન થઈ ગયા. એનાથી શું થયું? સત્પીડા વ્યગ્ર લોકેશુ. સત એટલે સત્પુરુષો છે, સારા માણસો છે, એમને પણ પીડા થવા લાગી અને એ લોકોને પણ વ્યગ્રતા થઈ. એ સ્થિતિમાં હવે આપણે પણ વ્યગ્ર થઈ ગયા. હવે અમારે શું કરવું? જે પવિત્ર દેશો આપણે ગણ્યા હતા ભારતમાં રહેવાના, આ પવિત્ર દેશમાં જવાથી બધી શુદ્ધિકરણ થઈ જશે. હવે એ પણ શુદ્ધિકરણના સ્થાન નથી, ત્યાં બી પાપનો અડ્ડો થઈ ગયો. હવે અમારે શું કરવું? તો મહાપ્રભુજી કહે છે ભાઈ કૃષ્ણ તમારો આશ્રય બનાવો, એનાથી જ બધું કાર્યસિદ્ધિ થશે. હવે અહીંયા જે દેશો શાસ્ત્રમાં મુખ્ય ગણ્યા છે, આજે તમે રાઉન્ડ મારીને આવો એ દેશમાં, આપણું મન વ્યગ્ર થશે જ એવી સ્થિતિ અત્યારે દેખાય છે. ઘણા લોકો ફરિયાદ કરતા હોય આ તો આપણું સ્થાન છે, આમાં આવું દેખાય છે. કેમ કે એમાં ઘણીવાર આપણો હાથની બહાર વસ્તુ નીકળી ગઈ છે, એવી સ્થિતિ થઈ ગઈ છે. જે પવિત્ર દેશમાં આજે ગાયો કપાય છે, માંસ વેચાય છે, અંડા વેચાય છે, હવે ત્યાં ક્યાં પવિત્રતા રહી? એ જ વાત છે ને. હવે કેમ કરશો? અને વધારે આપણે કહીએ તો કે આપણે તો ગાયોનો માંસથી તો કેટલો મોટો એક્સપોર્ટનું આપણને ઇકોનોમી આપણી સદ્ધર થાય છે ભારતની, આવી વાત કરો. તો આ સ્થિતિ બધા પવિત્ર દેશની પણ થઈ ગઈ છે. તો હવે એમાં આપણે પાપના મુખ્ય સ્થાન બન્યા છે. જુગાર રમાય છે, શરાબ પીવે છે લોકો, અને વ્યભિચાર થાય છે, બધું થઈ રહ્યું છે. બધી જગ્યાએ બધું થઈ રહ્યું છે. કેવલ મુંબઈમાં જ છે એવું થોડી, બધી જગ્યાએ થઈ રહ્યું છે. આવા મોટા મોટા સ્થાનમાં પણ થઈ રહ્યું છે. હવે અથવા જેમ શાસ્ત્રમાં એમ કહ્યું હતું કે અંગ ભંગ કલિંગ વગેરે દેશો છે
ત્યાં જવા માત્રથી પુનઃ સંસ્કાર કરવા પડે એમ પણ કહ્યું છે. તીર્થયાત્રાના પ્રસંગ વગર ત્યાં જો જઈએ તો પાછું સંસ્કાર કરવા પડે. તીર્થયાત્રાથી છૂટ છે એમના માટે, પણ ત્યાં જ લોકો વસવાટ કરતા હોય, બિચારા ક્યાં જાય? એ લોકોને ઉદ્ધાર થવાનો કોઈ રસ્તો નહીં, એવું થઈ જશે ને. અને એ મ્લેચ્છ લોકોનું ત્યાં સત્તા થઈ જવાથી ધર્મનો ત્યાં પ્રભાવ નિર્બલ થઈ ગયો, અધર્મની પ્રબલતા થઈ ગઈ. તે સ્થિતિમાં જે સારા માણસો છે, જે ધર્મનું આચરણ કરે છે, એ લોકોને પણ કષ્ટ થઈ રહ્યું છે, પીડા થઈ રહી છે. એના કારણે એમને જોઈને આપણા જેવા લોકો વ્યગ્ર થઈ જાય છે, મનમાં અશાંતિ આવી જાય. કેમ કે સધર્મનું આચરણ જે કરી રહ્યા છે એને પણ પીડા આવે જોવાની, પછી આપણને ધર્મમાંથી શ્રદ્ધા પૂરી થઈ જાય કે ધર્મ કરવાથી કોઈ ફાયદો નથી. જો આ તો બિચારા કેટલો ધર્મ કરે છે તોય આટલા દુઃખમાં છે, તો એવા ધર્મ કરવાથી શું ફાયદો? એક તો ધર્મ કરવું, ધર્મ કરવામાં આપણને કષ્ટ થાય, ધર્મ કરવા જઈએ તો આપણું બીજું મહોત્સવ છોડવા પડે. એ બધું કરીને પણ પાછું ધર્મ કરવાનો ફાયદો શું જ્યારે કષ્ટ જ મળતો હોય? તો આમ માણસ તર્ક કરે ને. તો એ સ્થિતિ જે થઈ ગઈ એટલે લોકોની પણ શ્રદ્ધા જે છે તેમાં નથી રહી. તો એ સ્થિતિમાં આપણે કૃષ્ણનો આશ્રય કરવો એ જ એક મુદ્દો છે કે કલિયુગમાં એવી સ્થિતિ છે કે અધર્મની અને અધર્મીઓની બહુલતા છે. એના કારણે આવા જે પુણ્યસ્થાન છે એ પુણ્યસ્થાનમાં પણ લોકોનો પ્રભાવ, એટલે એ સ્થાનથી અમારો ઉદ્ધાર થશે એવું આપણું જે મનમાં ભ્રાંતિ છે ને એ આપણે સૌથી પહેલાં કાઢી દેવી જોઈએ. એ સ્થાન પણ આપણને છોડાવી નહીં શકે. કોઈ જમાનામાં હશે એ પવિત્ર સ્થાનમાં જવાથી આપણા પાપ નષ્ટ થતા હતા, હવે એ સ્થિતિ નથી રહી. એટલે હવે તો કેવલ ભગવદ આશ્રયથી જ જીવનું કલ્યાણ થઈ શકે છે. તો જ્યાં ઠાકુરજી બિરાજે, જ્યાં ઠાકુરજીનું સત્સંગ થાય એ જ કાલ અને એ દેશ ઉત્તમ છે. બાકી બધું ત્યાં ન જવું, જાઓ આનંદથી, ભગવદ લીલાનું સ્મરણ કરવા માટે એ સ્થાનમાં જાઓ, એમાં કોઈ દોષ નથી. એ સ્થાનમાં જવાથી મારો ઉદ્ધાર થશે એ પ્રકારની ભ્રમણામાં તમે રહેતા નહીં. એ અન્ય આશ્રય છે, એનો આશ્રય નહીં કરો, કૃષ્ણનો આશ્રય કરો એમ અહીંયા કહી રહ્યા છે. ભગવદ આશ્રયથી જ બધું કાર્ય થશે. આપણે કૃષ્ણદાસ શેઠની વાર્તા આવે છે. એ વાર્તામાં એમ આવ્યું કે એમના મામા કેટલાક ગયા શ્રાદ્ધ કરી આવો, જરૂરી છે. એ કંઈ ધ્યાન નહોતા આપતા, સમય નથી. એકવાર ગયા શ્રાદ્ધ કરવા. રસ્તામાં એમને સુંદર સામગ્રી ઠાકોરજીને ભોગ ધરવા લાયક થઈ, તો એ તો લઈને પાછા ઘરે આવી ગયા અને બધાને એમને કહી દીધું, સંદેશો મોકલાવ્યો કે હું આવું છું અને તમે પૂરી કરીને રાખજો અને આપણે શાક સુરંદર ધરશું ઠાકોરજીને. મામા ગયાજી અને આ તો પાછા આવ્યા. તો હવે ગયા ક્ષેત્રનું એવું મહાત્મ્ય છે કે ત્યાં જો પિતરોનું શ્રાદ્ધ કરીએ તો બધા પિતરોની 100% મુક્તિ થઈ જાય. એટલે ગયાનું ક્ષેત્રનું મહાત્મ્ય છે. પણ આ પુષ્ટિ માર્ગીજી છે એને એ ક્ષેત્રનો આશ્રય નથી કરવો, ભગવદ આશ્રય જીવ છે. જ્યારે ઠાકોરજી મારા ઘરમાં બિરાજે છે ને એ મારા માટે સૌથી ઉત્તમ છે, એવો ભાવ છે એમનો. તો એનો મતલબ શ્રાદ્ધ ન કરવો કે ત્યાં ન જવું એવો અર્થ નથી, પણ એમના મામા જે ઉદ્દેશ્ય લઈ જતા હતા ને કે આ ત્યાં જશે તો એનો ઉદ્ધાર થશે, પિતરનો ઉદ્ધાર થશે તો આને કોઈ કષ્ટ નહીં આવે, એ જે ભાવ હતી ને એ અન્યાશ્રયનો ભાવ હતો. એટલા માટે શેઠજી પાછા આવી ગયા. ખ્યાલ આવ્યો? એવી રીતે ત્યાં ગયા હતા કયા પર્વત ઉપર? મંદાર પર્વત. મંદાર પર્વત ઉપર એવો ત્યાં પુણ્યક્ષેત્ર છે કે ત્યાંથી કોઈ પડે નીચે એના બધા દોષ પાપ નષ્ટ થઈ જાય અને મુક્ત થઈ જાય. તો લોકો ખાસ ત્યાંથી પડવા માટે જાય મંદાર પર્વતથી. હવે મંદાર પર્વત ત્યાં ગયા હતા, એની સાથે કોઈ વૈરાગી પણ હતા. તો રાત્રે પછી મોડું થઈ ગયું, રાત્રે ત્યાં સૂઈ ગયા. ત્યાં મંદાર ભગવાન જે છે તે સુંદર બાળક રૂપ ધારણ કરીને આવ્યા અને પછી કીધું પેલા કે આ સુંદર મણી છે, તમને રોજ આ મણીમાંથી આટલું સોનું અને આ બધું મળશે, મણી રાખો. તો
પહેલાં વૈરાગી પાસે આવ્યા તો વૈરાગીએ કીધું ભાઈ મને તો કંઈ મારી તો કંઈ આવશ્યકતા જ નથી, એટલી નથી, મારે કેટલા કપડાં જોઈતા નથી, ખાવાનું જોઈતું, મારા માટે પર્યાપ્ત છે. આ શેઠજી છે એ ગ્રહસ્થ આશ્રમમાં રહે છે, એનો પરિવાર મોટો છે, એમને કહો. શેઠજી પાસે ગયા, શેઠજીએ કીધું ભાઈ આ મણીનો આશ્રય હું કરું, ભાઈ પહેલાં વૈરાગીને 2 રોટલી આપશે તો મને ઠાકોરજી 10 રોટલી આપશે. ભાઈ ઠાકોરજી 2 રોટલી 10 રોટલી નહીં આપે, ઠાકોરજી માટે 2 રોટલી 10 રોટલીમાં કંઈ ફરક છે શું? ભગવાનના માટે તો 2 રોટલી 10 રોટલી બધું સરખું જ છે. મને ભગવાનનો ભરોસો છે, મને મણીનો આશ્રય નથી કરવો, તો મણીનો આશ્રય ન કર્યો. શેઠજી પાછા આવે તો એવા પુણ્યક્ષેત્રોનો આશ્રય એમને નહોતો, કૃષ્ણનો જ આશ્રય એમને હતો. કૃષ્ણ એવો ગતિમાં. એટલે આ પુણ્યક્ષેત્ર જેને આશ્રય કરવો એ કરે, થતું બી હશે કોઈ જમાનામાં, પણ આજનો જમાનામાં આ વસ્તુ હવે શક્ય નથી રહી. કેવલ ભગવદ આશ્રય રાખશો તો બધું કાર્ય સિદ્ધ થશે, એ સમજવાની વાત છે. તો એટલા માટે મહાપ્રભુજી કહે છે કે ભાઈ આજે એ પુણ્યક્ષેત્રમાં પાપની સત્તા જ વધારે છે, અને તેનો આશ્રય કરવા જશો તમને અશ્રદ્ધા થઈ જશે અને તમારા મનોરથ પૂર્ણ નહીં થાય. એટલા માટે પહેલાંથી કૃષ્ણનો ભરોસો રાખો ને, શા માટે બીજાનો ભરોસો રાખો? તો એ ભાવથી આપણે ત્યાં જવું, એ સ્થાનમાં જવું, એ સ્થાનમાં પ્રભુનું મહાત્મ્ય શું છે એનું અવગાન કરવું, લીલા સ્મરણ કરવું, આપણે આવું. એમાં કોઈ અન્યાશ્રય નથી, એવામાં અન્યાશ્રય નથી. એ ભાવથી જવું કે આ સ્થાનમાં જવાથી મારો ઉદ્ધાર થશે, દેટ ઇઝ રોંગ. એમ ન થવું જોઈએ. મારો ઉદ્ધાર મહાપ્રભુજી ગોસાઈજીની કૃપાથી અને ભગવત આશ્રયથી જ થશે, એ જ ભાવ રાખવાનો છે. તો તમને જેટલા બી આ તકલીફ છે કલયુગની, દેશકાળની, એ તમને નડશે નહીં. એવું કૃષ્ણનું મહાત્મ્ય અહીંયા સમજાવી રહ્યા છે. હા, 2 પ્રકારના લઈ શકાય. એમાં એક તો જે 4 વર્ણથી બહાર હોય ને એને પણ મેચ કહેવાય. જો આપણે ત્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ વર્ણ વ્યવસ્થા છે, એના બહારના હોય એ બધા મ્લેચ્છ છે. અથવા જે લોકો શાસ્ત્રોમાં જેને નિષ્ઠા જ નથી, સનાતન ધર્મના શાસ્ત્રોમાં, એ લોકો મ્લેચ્છ જ કહેવાય. બંને રીતે લઈ શકે. એ લોકોને ધર્મમાં શ્રદ્ધા નથી, હા, તો અધર્મ જ કરવાના છે. ત્રીજા શ્લોકની અંદર તીર્થનો આશ્રય ન કરવો એમ આચાર્ય કહી રહ્યા છે. તીર્થને અહીંયા દ્રવ્ય તરીકે લીધું છે. ધર્મના 6 અંગ બતાવ્યા હતા ને, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર ને કર્મ. 6 ધર્મના અંગો શુદ્ધ હોવા જોઈએ. તો હવે ત્રીજું જે છે દ્રવ્ય, દ્રવ્ય શુદ્ધ હોય તો જ ધર્મ સિદ્ધ થઈ શકે. તો અહીંયા તીર્થરૂપી દ્રવ્યની અસાધ્યતા ત્રીજા શ્લોકમાં આજ્ઞા કરી રહ્યા છે કે ભાઈ જે દ્રવ્ય એટલે તીર્થથી મોટો કોઈ દ્રવ્ય નથી. જો ગંગા જલથી આપણે કોઈ વસ્તુને ધોઈએ ને એ પવિત્ર થઈ જાય, આવું ઉત્તમ દ્રવ્ય કહેવાય. ગંગા, યમુના, આ જલ ઉત્તમ છે, એનાથી બધું અશુદ્ધિ દૂર થઈ જાય. શાસ્ત્રમાં પણ પૂજાનું જે સ્થાન હોય એને ગંગા યમુનાથી આપણે સ્વચ્છ કરીએ. તો હવે કહે છે કે આ જે દ્રવ્ય છે એ પણ અસાધ્ય થઈ ગયું છે. કેમ? ગંગાદિ તીર્થવર્યેષુ દુષ્ટૈ એવ આવૃતેષુ ઇહ તિરુહિતા દેવેશુ કૃષ્ણ ગતિમાં. ભાઈ અહીંયા ગંગાજી જેવા જે મોટા મોટા શ્રેષ્ઠ તીર્થો છે કે જે તીર્થને
શાસ્ત્રમાં એમ કહ્યું છે કે દર્શન કરવા માત્રથી જ એ તીર્થના આપણા પાપ નષ્ટ થઈ જાય, બ્રહ્મહત્યા જેવા પાપ દૂર થઈ જાય એમ કહ્યું છે શાસ્ત્રમાં. તો કે એ સ્થિતિ અહીંયા કહી રહ્યા છે કે ગંગાજી જેવા જે મુખ્ય તીર્થો છે, વર્ય એટલે શ્રેષ્ઠ, ગંગાજી જેવા શ્રેષ્ઠ તીર્થોમાં પણ દુષ્ટિ એવા આવૃતેસ્વ, દુષ્ટ લોકોના ઘેરાવાના કારણે શું થયું છે? તિરોહિત અધિદેવેશુ, એ તીર્થના જે અધિદેવતાઓ છે એ ત્યાંથી તિરોહિત થઈ ગયા, અંતર્ધાન થઈ ગયા. એટલે હવે એ સ્થિતિમાં કૃષ્ણ જ મારી ગતિ છે, બીજું કોઈ નથી. તીર્થ કોને કહેવાય? કે જ્યાં જે સ્થાનમાં એ જલ, ભગવત સંબંધી જલનો પ્રવાહ હોય એને તીર્થ કહેવાય. તો પવિત્ર દેશ અને તીર્થમાં આટલો ફરક છે. દેશમાં જલ પ્રવાહ હોવો જરૂરી નથી, સ્થાન હોય ખાલી. અને તીર્થમાં એ સ્થાનમાં જલ પ્રવાહ પણ નિરંતર વહેતો હોય એને આપણે તીર્થ કહીએ. તો જેમ મોટા મોટા તીર્થક્ષેત્રો, એ તીર્થક્ષેત્રોની સ્થિતિ, આજની સ્થિતિ શું છે કે એમાં દુષ્ટ એવો આવૃત્ય, દુષ્ટોનો પણ ત્યાં ઘેરાવો થઈ ગયો છે. હવે દુષ્ટ કોણ? દુષ્ટ કોને કહેવાય? જેમ ત્યાં મ્લેચ્છ કોને કહેવાય, એવા દુષ્ટ કોને કહેવાય? તો દુષ્ટ અહીંયા બતાવ્યા છે કે સૌથી પહેલા જે શ્રદ્ધા રહિત માણસો, તીર્થમાં તો રહે છે પણ તીર્થમાં શ્રદ્ધા નથી, એ દુષ્ટ છે. પાપાત્મા, પાપ કરનારા. નાસ્તિક, નાસ્તિક એટલે જે શાસ્ત્રને જ નથી માનતો, એ નાસ્તિક. અને સંશયવાળા, સંશય દૂર નથી થયા, ખબર નહીં આમાં કહેવું તો છે કે તીર્થ સેવનથી ફલ થાય પણ થશે કે નહીં એમ સંશય, એ સંશયવાળા. અને તીર્થપણું આમાં કેવી રીતે આવ્યું એનું હેતુ, કારણ, તર્ક કરે એમાં. આ 5 પ્રકારના જે લોકો છે એ દુષ્ટ કહેવાય છે, એમને તીર્થનું ફલ નથી મળતું, એવું વાયુ પુરાણમાં એવું વચન છે. અહીંયા બતાવ્યું છે એ રીતે. હા, એ ભાઈ આમાં શ્લોક છે ને એ જ બધું. અશ્રદ્ધાના, શ્રદ્ધા વગરના, પાપાત્મા, પાપ કરનારા, નાસ્તિક, શાસ્ત્રોને ન માનનારા, ઉચ્છિન્ન સંશય, સંશય જેનો દૂર થયો નથી એવા સંશયાત્મા, અને હેતુનિષ્ઠ, દરેકમાં કારણ શું છે એ સાયન્ટિફિકલી પ્રૂવ કરીને બતાવો. દરેકમાં આવી આર્ગ્યુમેન્ટ કરે. ભાઈ સાયન્સની ફિલ્ડ અલગ છે, ધર્મનું ક્ષેત્ર અલગ છે. સાયન્સ જે છે તે મેટર ઉપર સંશોધન કરે છે, ધર્મ આત્મા ઉપર સંશોધન કરે છે, આધ્યાત્મિક વસ્તુ છે. સાયન્સનું ભૌતિક ક્ષેત્ર છે, બંને ક્ષેત્ર અલગ છે. તો સાયન્સની આર્ગ્યુમેન્ટ અહીંયા કેમ ચાલશે? એક્ઝામ્પલ આપું છું. હેતુનિષ્ઠ, બધામાં હેતુ, કારણ શોધવાવાળા. આનું શું કારણ, આનું શું કારણ? ભાઈ કારણ શોધવું, પણ કુતર્ક કરીને કારણ શોધવાનો મતલબ નથી. દરેક વસ્તુમાં હવે સાયન્ટિફિકલી પ્રૂવ કરીને બતાવો કે આત્મા છે. કેવી રીતે બતાવો? સાયન્સનો વિષય જ આત્મા નથી, સાયન્સનો વિષય બોડી છે, આત્મા છે જ નહીં. કેવી રીતે બતાવો? તો આ હેતુનિષ્ઠ કહેવાય. તો આવા જે લોકો છે ને, પંચઈ એ તે ન તીર્થ ફલ ભાગીના, આ લોકોને તીર્થનું ફલ નથી મળ્યું એવું વાયુ પુરાણમાં વચન છે. તો આવા બધા લોકોનો જે છે ને તે ત્યાં અધિપત્ય થઈ ગયું તીર્થ સ્થાનમાં. અને પાછા અતિ પરિચય પણ છે. જેમ બ્રાહ્મણ વગેરે બી ત્યાં છે તીર્થોમાં, એમને અતિ પરિચય થઈ ગયો તીર્થમાં. એના કારણે તીર્થમાં જેવો આદર હોવો જોઈએ, ભક્તિ હોવી જોઈએ, ભક્તિ પણ દેખાતી નથી. કેવલ પોતાનું ગુજરાત ચલા દાન લેવા માટે ત્યાં બેઠા છે. એ સ્થિતિ અતિ પરિચયના કારણે. એના કારણે કહે છે કે આ બધા દુષ્ટ લોકોથી તીર્થ ઘેરાઈ ગયું છે. ચલો ઘેરાઈ ગયું, પણ અમે તો શ્રદ્ધાથી ગયા છીએ ને, આપણે શ્રદ્ધાથી ગયા છીએ ને.
તો કે એ તમે શ્રદ્ધાથી ગયા છો વસ્તુ બરાબર છે, પણ તિરોહિત અધિદેવે ત્યાંના જે અધિદેવતાઓ છે તીર્થના, એ જો ત્યાંથી ગાયબ થઈ જાય તો પછી તીર્થમાં જે શક્તિ છે પાપ અને દોષ દૂર કરવાની, એ શક્તિ જ ત્યાં નથી, ખતમ થઈ ગઈ છે. કેમ કે જો અગ્નિમાં શક્તિ હોય કે બાળવાની, તો અગ્નિમાં હાથ નાખીએ તો બળી જાય, પણ અગ્નિમાં એ શક્તિ જ ખતમ થઈ જાય બાળવાની, તો કેવી રીતે હાથ બળશે? એવી સ્થિતિ થઈ ગઈ. તીર્થમાં જે શક્તિ છે ને, એ ક્યાંથી આવે છે કે એ દેવતાઓ દ્વારા, એ દેવતાઓ અધિદેવતાઓ તે વાસ કરે, એમના શક્તિથી તીર્થમાં એ પાપ બાળવાની શક્તિ છે. હવે દેવતાઓ ત્યાંથી તિરોહિત થઈ ગયા, સાંભળ થઈ ગયા કે ભાઈ ત્યાં કેવા લોકો રહે છે? દુષ્ટ એવા આવૃત્તે સ્વીય, દુષ્ટ લોકોનો જ વસવાટ થઈ ગયો, એટલે દેવતાઓ બી ત્યાંથી ભાગી ગયા. હવે શું કરીએ? આ સ્થિતિ થઈ ગઈ. એટલે હવે એ તીર્થમાં પણ એવી શક્તિ નથી કે તમારો ઉદ્ધાર કરી શકે. દુષ્ટ પુરુષોના કારણે તીર્થનું આધિદેવિક સ્વરૂપ તિરોહિત થઈ ગયું છે. એટલા માટે હવે કૃષ્ણનો આશ્રય સિવાય મારો કોઈ ગતિ નથી. એટલે જુઓ, જ્યારે નવમસ્કંદ ભાગવતમાં કથા આવે છે કે ભગીરથ રાજાના પિતરોનો ઉદ્ધાર ક્યારે થાય કે જ્યારે ગંગાજીમાં એમના અસ્થિ પડે તો જ એ પિતરોનો ઉદ્ધાર થાય. તો ગંગાજીને ભૂતળ પ્રગટ કરવા માટે ભગીરથ રાજાના પિતા અંશુમન ને એમના દિલીપ, આ બધા એમના દાદા પરદાદાએ બધી બહુ પ્રયત્ન કર્યા ગંગાજીને પ્રસન્ન કરવાના. ગંગાજી પ્રસન્ન ન થયા. ભગીરથ રાજાની ભક્તિથી ગંગાજી પ્રસન્ન થયા, અને ભગીરથ રાજાએ પછી એમને પ્રાર્થના કરી કે ભાઈ આપ અહીંયા પૃથ્વી પર પધારો. તો પછી ગંગાજીએ કહ્યું કે ભાઈ તમારી વાત સાચી છે, હું આવું, પણ બે કારણ છે કે જે કારણથી પૃથ્વી પર ન આવી શકું, એનો કે તમે ઉકેલ કરો તો હું આવી શકું. શું સમસ્યા છે? પહેલી સમસ્યા એ છે કે મારો વેગ એટલો બધો છે પ્રબલ કે હું ભૂતલ ઉપર આવીશ તો સીધી પાતાળમાં જતી રહીશ, એને ભૂતલનું જે ભૂમંડળ ફાટી જશે, એટલો વેગ છે. એને કોણ ધારણ કરશે? તો પછી કે એના માટે હવે શું કરવું? તો કે શિવજીને પ્રસન્ન કરો, શિવજી ધારણ કરે તો આ કાર્ય થઈ શકે. ભગીરથ રાજાએ શિવજીની ભક્તિ કરી, શિવજીને પ્રસન્ન કર્યા, અને શિવજીએ પછી વિચાર્યું કે આ તો ઠાકોરજીના ચરણારવિંદનું જલ છે, ગંગાજલ. તેમણે આનંદથી પોતાના મસ્તક પર ગંગાજીને ધારણ, પહેલો વેગ શિવજીના મસ્તક ઉપર આવ્યો, અને પછી જેટલી જરૂર હોય એટલી જ ધારા છોડી છે જે ભૂતલ ઉપર આવી છે. એક સમસ્યા દૂર થઈ ગઈ. હવે બોલો, હવે બીજી સમસ્યા શું છે? બીજી સમસ્યા એ છે કે ભૂતલ ઉપર હું આવીશ તો બધા જ પાપી લોકો મારા પાપ ધોવા માટે ગંગાજળનું સેવન કરશે. તે સ્થિતિમાં એટલા પાપ ભેગા થઈ જશે, એ પાપને ધોવા મારે ક્યાં જવું? બોલો. તો કહે છે કે આનો ઉપાય તો બહુ સુંદર છે કે ભાઈ ગંગાજળની મહિમા કોના કારણે છે? ભગવાનના કારણે. ભગવાન વામન પ્રગટ થયા, એમના ચરણારવિંદના સ્પર્શથી જલ પ્રગટ થયું, એ જ ગંગાજળ છે, એ સ્વર્ગમાંથી ભૂતલ ઉપર આવ્યું. તો ભગવાનના ભક્તો એ પ્રભુનું સ્મરણ કરતાં કરતાં તમારા તીર્થોમાં પધારશે. તો ભક્ત જે છે ને એ તીર્થયાત્રા કરે છે. કેમ કે ઠાકોરજીનું સ્મરણ થાય છે, એ જળને જોઈને પ્રભુનું સ્મરણ થાય છે, તો પ્રભુની ભક્તિ વધે છે. એ ભાવથી તીર્થયાત્રાનો પ્રકાર ભક્તિનો એક પ્રકાર છે. તો જ્યારે ભક્ત પધારશે અને ભક્તો એમાં તીર્થનું સેવન કરશે તો ભક્ત હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. તો બધા દેવતાઓ જે ભાગી ગયા હતા પાછા આવી જશે, બરાબર કે નહીં? પાછા આવી જશે તો હવે બધા પાપરસ થઈ જશે ઠાકોરજીના પધારવાથી. તો પછી એ વસ્તુ બરાબર. તો પછી એ સમસ્યાનો ઉકેલ થઈ ગયો. ત્યારે પછી ગંગાજી ભૂતળ પર પધાર્યા. તો હવે આમાં કોનો મહિમા દેખાય છે? તીર્થનો મહિમા છે કે ઠાકોરજીનો મહિમા છે? ઠાકોરજીનો મહિમા છે. કૃષ્ણ એવું કે કૃષ્ણનો આશ્રય રાખો, તીર્થનો આશ્રય, એ તો કહી રહ્યા છે અહીંયા કે મૂળમાં તીર્થમાં પણ એ શક્તિ છે ને પાપ દૂર કરવાની, એ શક્તિ પણ ભગવાનના કારણે છે. એ યાદ રાખો. તો ભગવદ આશ્રય કરો, એ જ મૂળ છે. તો જેને તીર્થનો આશ્રય કરવો એ કરે, પણ આપણે તો ભગવાનના ભક્ત છીએ, આપણે મૂળને પકડો ને બધું આવે. તો તીર્થયાત્રા કરો, આનંદથી કરો,
એમાં કોઈ દોષ નથી, એમાં અન્યાશ્રય નથી. પણ કયા ભાવથી કરવી? કે ઠાકોરજીનું સ્મરણ કરીને, એ પ્રભુનો સંબંધી આ વસ્તુ છે, એ ભાવથી એનું સેવન કરવાનું છે. આનાથી મારો ઉદ્ધાર થશે એ ભાવથી નહીં, તો અન્યાશ્રય થાય. તો આ વાત અહીંયા સમજાવી છે. એટલે આપણે ત્યાં પ્રસંગ છે રૂકમણીનો. રૂકમણી આવે છે 84 વૈષ્ણવની વાર્તામાં, કે કાશીમાં જ રહેતા હતા અને બાજુમાં જ જ્યારે ગુસાઈજી પધાર્યા ત્યારે બ્રહ્મ સંબંધ લીધું, ત્યારે ત્યાં ગંગા સ્નાન કર્યું. પછી ઠાકોરજીની સેવા ઘરમાં કરતા. 24 વર્ષ પછી પાછા ગુસાઈજી પધાર્યા ત્યારે ગુસાઈજીને દંડવત કરવા માટે ગયા, ત્યારે ગંગા સ્નાન કર્યા 24 વર્ષ પછી. બોલો કેટલી નિષ્ઠા હતી ઠાકોરજીમાં. અને જ્યારે ગંગાજીમાં એમનો દેહ વિલય થયો તો કોઈએ કીધું કે રૂકમણી ગંગાજીને પ્રાપ્ત થઈ. તો નહીં, ગંગાજીને રૂકમણી પ્રાપ્ત થઈ એમ કહો, એમ કહ્યું ગુસાઈજી. ભાઈ ગંગાજીને આવા ભક્ત મળ્યા કેટલી મોટી વાત છે. તો તીર્થનું મહાત્મ્ય તીર્થના કારણે નથી, ભક્તોના કારણે, ભગવાનના કારણે છે. એટલા માટે એવો આશ્રય એમનો, તીર્થ આશ્રય નહોતો, ભગવદ આશ્રય હતો. તો એ રીતે એ ભાવથી તમે સમજો કે ભાઈ તીર્થમાં પણ ભગવાનની શક્તિથી, તીર્થમાં પણ તે તીર્થી કુર્વંતી તીર્થાની, એમ અહીંયા ભાગવતમાં કહ્યું છે કે ભાઈ તીર્થમાં પણ તીર્થની શક્તિ સ્વાંતસ્થેન ગદાભૃતા હતી. તીર્થમાં પણ તીર્થની શક્તિ ભગવાન મૂકે છે. તો તીર્થથી મળતા નથી, એટલા માટે ભલે તીર્થમાં દેવતાઓ તિરોધ થઈ ગયા હોય, આપણાને કોઈ ચિંતાની વાત નહીં. આપણે કૃષ્ણાશ્રિત જીવો છીએ, એટલે આપણને તો ભગવદ આશ્રયથી બધું કાર્ય સિદ્ધ થાય છે. એટલે કલિયુગમાં ભલે ને દ્રવ્ય નષ્ટ થઈ ગયું, પણ જે દ્રવ્ય ભગવાન માટે છે ને એ દ્રવ્ય સર્વશ્રેષ્ઠ છે. એટલે આપણું જે દ્રવ્ય આપણે કમાયું હોય, ઉદાહરણ આપું છું, આપણા ભોગના ભાવથી જે દ્રવ્ય કમાયું હોય તો અશુદ્ધ છે. એ દ્રવ્ય પ્રભુની સેવામાં, ભક્તિમાં ઉપયોગી થાય એ ભાવથી જ્યારે એનો વિનિયોગ કરાવીએ તો દ્રવ્ય શુદ્ધ થઈ જાય. તો એ દ્રવ્ય પણ શુદ્ધ થાય ભગવત સંબંધથી. આનો અર્થ ઘણા લોકો બહુ ખોટો કરે છે. અસન માર્ગથી દ્રવ્ય લાવે અને મંદિરોમાં આપી જાય, એ તો ઠાકોરજી અંગીકાર નહીં કરે. જે તમે ખોટા માર્ગથી જે પૈસા કમાયા હોય ને, આપણે સમજીએ કે ખોટા માર્ગથી પૈસા કમાયા, મેં મંદિરમાં આટલું આપી આવે એટલે અમારું દ્રવ્ય શું થઈ ગયું. પ્રભુ એવું દ્રવ્ય સ્વીકારતા જ નથી. મહાપ્રભુજી કહે છે સન્માર્ગથી ઉપાર્જિત જે દ્રવ્ય હોય એ ઠાકોરજીની સેવામાં કરો. ભલે તમારે મહેનતનો પૈસો ભલે 2 રૂપિયા આવે તો ચાલશે, લાખ રૂપિયા નથી જોતા. પ્રભુને તમારું મહેનતનો, ઈમાનદારીનો પૈસો જોઈએ છે. તો અને એ પૈસો પણ જ્યારે ભોગવૃત્તિથી કમાઈએ તો આપણને એ સંસારમાં નાખનારો છે. પણ ભગવત ભક્તિના ભાવથી જ્યારે આપણે દ્રવ્ય કમાઈએ તો એ દ્રવ્ય આપણને બંધન નહીં કરે. જેમ પૂર્વમાં ક્ષત્રિય દ્રવ્ય કમાવા ગયા, કયા ભાવથી ગયા? શ્રીનાથજીનું મંદિર સિદ્ધ કરાવવું છે એ ભાવથી દ્રવ્ય કમાયું તો એ દ્રવ્ય એમનું ઉત્તમ થઈ ગયું. અને એ દ્રવ્ય આપણે પોતાનો ભોગ સંસાર માટે કમાઈએ તો એ દ્રવ્ય આસુરી થઈ જશે. જે દ્રવ્ય ભગવત સેવામાં ઉપયોગી હોય એ દેવી દ્રવ્ય છે, અને જે આપણા રોગમાં, ઝઘડામાં, ભોગમાં જાય એ બધું આસુરી દ્રવ્ય છે. હા, દવાખાનામાં વકીલોને જાય પૈસા, અને પછી આપણા ભોગ વિલાસમાં જાય એ બધું આસુરી દ્રવ્ય. અને ઠાકોરજીની સેવા ભક્તિમાં જે દ્રવ્યનો વિનિયોગ થાય એ ઉત્તમ દ્રવ્ય. તો એ આપણે ત્યાં ઉત્તમ દ્રવ્યની વ્યાખ્યા છે. એટલે ભગવદ આશ્રયથી દ્રવ્ય પણ ઉત્તમ થાય છે, ભગવદ આશ્રય દેશ પણ ઉત્તમ થાય છે, ભગવદ આશ્રયથી કાળ પણ ઉત્તમ થાય છે. તો દેશ, કાળ, દ્રવ્ય બધા ઉત્તમ થઈ જાય ઠાકોરનો સંબંધ હોય તો.